પ્લીઝ વચ્ચેથી કોઈ બોલી દે અને હાથ ઓપન કરના કેમ કેમ કે સાયન્ટિફિકલી એવું પ્રૂવ થયું છે કે આપણા હાથ ક્લોઝ હોય છે તો માઇન્ડ બી 80% ક્લોઝ થઈ જાય છે તો રિલેક્સ અહીંયા અમે કોઈ સેલ્સમેન નથી કોઈ વસ્તુ વેચવા નથી આવ્યા કે આટલું થશે તમારે વસ્તુ ખરીદીને જવું પડશે તો બી ઓપન સીવી છે 50 સીવી આપવાનું કીધા છોડ ધ ડિસ્કાઉન્ટ બાર ઉપલા 12,000 સુધી થઈ અને પંજાબી 6,000 થી કોમ્પ્યુટર એન્જિનિયર છે ઘણા અલગ અલગ ફિલ્ડમાં બહુ જ સારા એવા સક્સેસ લેવલથી કામ કરેલું છે ઘણા બધા રાખી દીધું છે ડેવલપ કર્યું છે કે અલગ અલગ ફિલ્ડમાં પણ એ પોતે બધું કામ મેનેજ કરી શકે છે અને પર્સનલ હું મારો એની સાથેનો એક્સપિરિયન્સ કહું તો અમે લોકો 2008 થી એની સાથે કોઈ પણ આવે ને પહેલા ઇન્સ્ટ્રક્શન મોબાઈલ સેટ પાવરફુલ છે શાર્પ માઇન્ડેડ કેલ્ક્યુલેશનમાં કોઈ પણ વિઝનમાં મતલબ એમ કહેવાય ને કે સિક્સ સેન્સ કહી શકાય કે ફ્યુચરમાં શું બેનિફિટ મળવાનો છે ને અત્યારે એને આઈડિયા આવી જાય એવું કેલ્ક્યુલેશન એવું નથી કહેતો કે ભવિષ્ય જોઈ શકે પણ આંકડા એવા કેલ્ક્યુલેશનમાં બેસાડે છે કે આગળ જતા ક્યાં ફાયદો થાય એમ છે તો અત્યારે એ પ્રોજેક્ટ ઉપર વર્ક કરીએ તો 2 વર્ષ 5 વર્ષ પછી એનો આપણને પૂરેપૂરો બેનિફિટ મળે તો એવું કેલ્ક્યુલેશન વિચારીને આખો લેબ્રોન ડાયમંડ જ્વેલરીનો પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે 3 વર્ષ લાગ્યા ફ્રેન્ડ 3 વર્ષથી કન્ટિન્યુ એના ઉપર રિસર્ચ ચાલુ અને એ રિસર્ચ ઓન્લી એના માટે કર્યું કે લોકો માટે કંઈક પ્લાનિંગ કરવું લોકો બેનિફિટ લોકોને કંઈક બેનિફિટ મળે આજે હરેક બિઝનેસમેન પોતાનો બિઝનેસ કરે છે તો કોનું વિચારે છે પોતે મોટા થાય છે જેટલા બિઝનેસમેન છે પોતે મોટા થતા જાય છે આ પર્સન નું માઇન્ડ એવું છે કે આપણે તો મોટા થાય છીએ પણ લોકોનું શું તો એને લોકો માટે વિચાર્યું એવું કંઈક પ્લાનિંગ કરીએ કે આપણી સાથે સાથે લોકો પણ ગ્રો થાય અને કંઈક ને કંઈક બેનિફિટ મેળવે તો એટલું દિમાગ લગાવ્યું છે આ પ્રેઝન્ટેશન કુલિંગ એ તમને આખો કોન્સેપ્ટ છે શેર કરશે તો પ્લીઝ પૂરેપૂરું ધ્યાનથી સાંભળજો વધારે ટાઈમ નહીં લઉં મને પ્લીઝ હેલ્પ કરશો એમને ઇન્વાઇટ કરવામાં પ્લીઝ હેલ્પ મી વેલકમ મિસ્ટર ભાવેશભાઈ મોગરિયા Thank you. Please take your seat. Thank you very much, Vikram. Which language? Gujarati, Hindi? Gujarati is okay? Okay, fine. હવે શું છે ઘણા બધા લોકો હિન્દીમાંથી નહીં આવતા હોય છે એટલે ઓકે પહેલી વસ્તુ તો હું રિક્વેસ્ટ કરીશ તમને કે વિક્રમભાઈ જે કાંઈ વાત કરી તમે ભૂલી જાઓ એ એની એક હમ્બલનેસ છે કે એને મારા વિશે તમને વાત કરી રાઈટ હું કોઈ એવો વ્યક્તિ નથી એક વિઝન સાથે અમે આવેલા લોકો છીએ પણ આ પ્રેઝન્ટેશનની શરૂઆત કરતાં પહેલાં હું એક સવાલ કરવા માંગુ છું કેન આઈ આસ્ક પૂછી શકું સવાલ કેટલા લોકો એવું ઈચ્છે છે કે કંઈક લાઈફની અંદર નવી વસ્તુ એવી કરવી છે કે જે લોંગ ટર્મ સુધી ચાલતી હોય એવો કંઈક બિઝનેસ કરવો છે કેટલા લોકો છે આમાંથી ઓકે ફાઇન તો કેમ પરાણે હાથ ઊંચો કરો છો વિચારો છો કે સારું હોય તો કરવું છે એવું છે ઓકે ગ્રેટ ઓફકોર્સ સારું હોય તો જ કરવાનું છે રાઈટ એટલા માટે મેં તમને પૂછ્યું કે મને ખ્યાલ આવે કે તમે શેના માટે અહીંયા આવ્યા છો રાઈટ ઓકે જેમ વિક્રમભાઈ જેમને તમને વાત કરી એમ રાઈટ મારું નામ ભાવેશ બગડિયા છે હું અમે પ્રોપર સુરતથી જ છીએ એક એવા વિઝનની એક શરૂઆત અમે કરી છે કે જેની પાછળ અમે 3 વર્ષ લગાતાર હાર્ડવર્ક મહેનત કરેલી છે એક રિસર્ચ કરેલું છે એક એનાલિસિસ કરેલું છે અને એક એવા ડેટા સાથે અમે એક પ્રોજેક્ટ તૈયાર કરેલો છે કે જે પ્રોજેક્ટ કદાચ હું તમને કોઈ ગેરંટી નથી આપતો કે પ્રોજેક્ટમાં તમારી લાઈફ ચેન્જ થશે બટ એક વસ્તુ હું તમને શ્યોર કહીશ કે અગર તમે આ પ્રોજેક્ટને ફૂલ્લી ફોકસથી તમે સાંભળશો તમે એને સમજવાનો પ્રયત્ન કરશો તમે એને અન્ડરસ્ટેન્ડિંગ કરવાની ટ્રાય કરશો કે ખરેખર આ પ્રોજેક્ટ મારા માટે કામનો છે ખરો ખરેખર આ બિઝનેસમાં હું મારી લાઈફ ચેન્જ કરી શકીશ ખરી તમે જો એની અંદર ઇન્વોલ્વ થશો તો હું તમને 100% ગેરંટી આપીશ કે તમારી લાઈફ 100% ચેન્જ થશે કેમ કે આ પ્રોજેક્ટના જરિયાથી ઘણા બધા લોકોની લાઈફ ચેન્જ થવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા બધા લોકો ઓન ધ વે છે રાઈટ સો વધારે સમય નથી લેતો હું તમારી પાસે આ પ્રોજેક્ટને રજૂ કરું છું પણ એની પહેલાં હું એક હમ્બલ સોરી તમને એક તો ફર્સ્ટ ઓફ ઓલ સોરી કહીશ કેમ કે તમને જે ટાઈમે બોલાવ્યા હતા એની કરતાં થોડુંક અમારે આજે સ્ટાર્ટ કરવામાં લેટ થયેલું છે બિકોઝ ઓફ ધ રેઇન્સ અને બધા લોકો આવે છે એ કરવા માટે પણ અમે તમને કમિટમેન્ટ આપશું કે અમે ટાઈમ ટુ પૂરું કરશું ઓકે
ઓકે સો વેલકમ ટુ 679, રાઈટ. આ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. મેં તમને જે વાત કરી કે તમે ફોકસથી સાંભળજો. કંઈ પણ જગ્યાએ તમને સવાલ હોય તો ઇમિડિયેટ તમે સવાલ પૂછી શકો છો. ઓકે, તો પહેલા તો એ જોઈએ કે આજે દુનિયા જે છે બદલતી જઈ રહી છે, રાઈટ. આજે તમે પેપરમાં રોજ સવારે વાંચો છો કે આજે હમણાં લેટેસ્ટ તમને એક્ઝામ્પલ આપું તો TCS નું બધાએ નામ સાંભળ્યું છે. TCS 12,000 એમ્પ્લોયીને ઘર ભેગા કરી દીધા, રાઈટ. તો જોબ્સ ઇનસિક્યોર બનવા માંડી છે, રાઈટ. ઘરની ફેમિલીમાં આજે પહેલા જે ખર્ચા લાગતા હતા એની કરતા ખર્ચા વધી ગયા છે, ઇન્કમ ઓછી થઈ રહી છે, રાઈટ. તો આજે આ રિયલ પ્રોબ્લેમ જોવા જઈએ તો વર્લ્ડ એક ચેન્જ થઈ રહ્યું છે, રાઈટ. પણ શું આપણી ઇન્કમ ખરેખર ચેન્જ થઈ છે? શું આપણી ઇન્કમ જે પહેલા કરતા આજે ખર્ચા 5 ગણા થયા તો ઇન્કમ 5 ગણી થઈ છે? નહીં. તો એના માટે આપણે કંઈક વિચારવું જરૂરી છે, રાઈટ. અને અત્યારે ઇન્ડિયાની તમને વાત કરું તો ઇન્ડિયા છે એક સ્ટાર્ટઅપ હબ કેપિટલ તરીકે ઉભરતું આવે છે. તમે ઘણા બધા એવા વસ્તુ જોઈએ છે, ન્યૂઝપેપરમાં જોઈએ છે કે 6 મહિના પહેલા શરૂ થયેલી કંપની આજે હજારો કરોડની વેલ્યુએશનમાં બની ગઈ. કેમ કે એક સ્ટાર્ટઅપ છે. સ્ટાર્ટઅપ શું છે બધી ડિટેલ્સમાં હું તમને વાત કરું છું. અત્યારે આપણે જે વાત કરી કે ઘણા બધા લોકો પહેલા એવું કહેવામાં આવતું હતું કે ભાઈ ભણી લે તું. કેમ કે ભણીશ તો તને સારી નોકરી મળશે, રાઈટ. આજે નોકરી મળે છે ખરી? નહીં. જોબ પણ અનસર્ટેન છે, રાઈટ. આજે તમે જુઓ તો એક બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે 10 પોઝિશન જો ગવર્મેન્ટમાં હોય છે, 10 પોઝિશન ખાલી, ઇવન પ્યુનની પોઝિશનની વાત કરીએ છીએ, 10 પ્યુનની પોઝિશન માટે 25,000 એન્જિનિયરો એપ્લાય કરી રહ્યા છે. તો આ એક રિયાલિટી છે લાઈફની કે ભાઈ તમે ગમે એટલું ભણ્યા છો છતાં પણ તમે જે કામ કરવું છે તમે કરી શકતા નથી. તો એના માટે બિઝનેસ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. હું તમને 679 નું થોડુંક બ્રીફ કરું કે 679 જે છે એક રિવોલ્યુશન લાવનારી કંપની છે. જે માર્કેટમાં એક મેં તમને વાત કરી બહુ રિસર્ચ પછી શરૂ થયેલી કંપની છે, જે સુરતથી છે. તમે બધા લકી છો, આપણે બધા લકી છીએ કે જેનું બેઝ જે છે, બર્થ જે છે એ સુરત છે અને અમે લોકો એના બર્થ મતલબ જન્મ આપવાવાળા લોકો છીએ, રાઈટ. અને સુરત જે છે શેના માટે જાણીતું છે? ડાયમંડ સિટી તરીકે, રાઈટ. અને આપણો જે પ્રોજેક્ટ છે ડાયમંડ સાથે એસોસિએટ થયેલો પ્રોજેક્ટ છે, રાઈટ. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે એની અંદર ઇન્કમ ઓપોર્ચ્યુનિટી છે અનલિમિટેડ છે. ઘણા બધા બિઝનેસો હોય છે, ઘણી બધી જોબ હોય છે કે એમાં એક સેચ્યુરેશન પોઈન્ટ હોય છે. તમે ગમે એટલી મહેનત કરો પણ એનાથી વધારે ઇન્કમ તમને મળવાની નથી. પણ આ ઓપોર્ચ્યુનિટીની અંદર ઇન્કમ ઇઝ અનસ્ટોપેબલ છે, અનલિમિટેડ છે. તમને કેટલી જરૂર છે, તમને કેટલી રિક્વાયરમેન્ટ છે, તમે કેટલો એફર્ટ્સ આપવા માંગો છો એ પ્રમાણે આમાંથી તમે ઇન્કમ લઈ શકો છો, રાઈટ. જે તમને મેં વાત કરી દીધી ઓલરેડી કે અમે કંઈક નવું લઈને આવી રહ્યા છીએ, રાઈટ. એથિકલ જ્વેલરી છે. એથિકલ એટલે શું એની ચર્ચા આપણે આગળના સ્લાઇડમાં કરશું, રાઈટ. ડ્રોપ શિપિંગ કન્સેપ્ટ જે બહુ પાવરફુલ કન્સેપ્ટ, જે દુનિયાની અંદર પહેલી વખત 679 જ્વેલરીની અંદર ડ્રોપ શિપિંગ કન્સેપ્ટ લાવી રહી છે પહેલી વખત. એટલે તમે સમજી શકો કે કેટલું બ્રોન્ડ સ્ટ્રીમિંગ અમે કરેલું હશે, કે આખું કેટલું રિસર્ચ અમે કરેલું હશે અને એની પછી અમે લોકો આ કન્સેપ્ટ તમારી સામે મૂકી રહ્યા છીએ, રાઈટ. હવે તમે મેઇન એક શબ્દમાં જો વાત કરવી હોય તો 679 શું છે? તો 679 જે છે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ટ્રેન્ડ. આજે જ્વેલરીનો ટ્રેન્ડ છે, લેબ્રોન ડાયમંડનો ટ્રેન્ડ છે, રાઈટ. તો ઓલ અબાઉટ 679 ઇઝ અ ટ્રેન્ડ. ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ? ટ્રસ્ટ. આજે લોકો પાસે ટ્રસ્ટ નથી રહ્યો છે, કોઈની પાસે ભરોસો રહેલો છે નથી. અને પ્લસ ટ્રેનિંગ. આજે લાઈફમાં બધા જ લોકોને આગળ વધવું છે પણ એને શીખવું છે, શીખવાડશે કોણ, રાઈટ. તો 679 એક સ્લોગન બનાવે છે કે ટ્રેન્ડ, ટ્રસ્ટ અને ટ્રેનિંગ ઇઝ ઇક્વલ ટુ 679 છે, રાઈટ. હવે હું તમને લેબ્રોન ડાયમંડની વાત કરું કે 679 શું છે એની પહેલા હું તમને બેઝિક્સ અમારા વિશે પાછો હું તમને પાસ્ટમાં લઈ જઈશ. અમે લોકો લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પાયોનિયર છીએ. પાયોનિયર ઇન ધ સેન્સ કે સુરતની અંદર 10 કંપની હીરા ઉગાડવાનું જે કામ કરતી હતી એમાંની એક કંપની અમારી છે. સો આઈ કેન સે વી આર પાયોનિયર, રાઈટ. આજે સુરત જે છે જો ડાયમંડ ઇન્ડસ્ટ્રી જો ટકી રહી હોય તો શેના કારણે ટકી રહી છે? લેબ્રોન ડાયમંડના કારણે, રાઈટ. અને એ લેબની અંદર જે હીરો બને છે એની અંદર અમે 2020માં એટલે કે આફ્ટર કોવિડના સેકન્ડ ફેઝની અંદર અમે લોકો એક રિસ્ક લીધું, મેં અને જગદીશભાઈ બંને, કે એક R&D અમે શરૂ કર્યું. તમે અહીંયા ફોટો જોવો છો, લાસ્ટ સ્લાઇડ પર એક ફોટો છે મશીનનો, રાઈટ. એ મશીન અમે લોકોએ બનાવ્યું. એ મશીનની અંદર અમે રિસર્ચ કર્યું અને લકીલી અમારી મહેનતથી હીરો એમાંથી અમારી હીરો ઉગ્યો. ઉગવું એટલે શું, રાઈટ? ગ્રોઈંગ આપણે જે કહીએ, રાઈટ. આજે સાયન્સ જે છે ને એ ડે ટુ ડે બહુ બધું આગળ વધતું રહ્યું છે, તમને ખ્યાલ છે. અને એક કહેવત છે આપણી ગુજરાતીની અંદર કે જરૂરિયાત છે એ શોધખોળની જનેતા છે, રાઈટ. નેસેસિટી ઇઝ ધ ઇન્ટેન્શન મધર ઓફ ઇન્વેન્શન. તો વિજ્ઞાન એટલું બધું આગળ વધી રહ્યું છે
એને જોયું કે ભાઈ હીરો જે છે એ પૃથ્વીના પેટાળમાંથી આવે છે અને એ હીરો બહુ મોંઘો હોય છે. એકચ્યુઅલી તમને ખબર છે હીરાની કોઈ કિંમત નથી હોતી, હીરો તો મફતમાં મળે છે, પણ એને જે માઇનિંગ કરવાનો જે ખર્ચો જે છે એ એટલો બધો એક્સપેન્સિવ થઈ ગયો છે. અત્યારે કિલોમીટર સુધી લોકોએ જમીન ખોદી નાખી છે, રાઈટ. તો પર્યાવરણને પણ નુકસાન કર્યું. તો વિજ્ઞાન હંમેશા ચિંતા કરતી હોય પર્યાવરણની એની. તો એને એક એવું મશીન બનાવ્યું અને એ મશીનની અંદર એવી એક ટેકનોલોજી સેટ કરી અને એમાં એને જે પ્રોસેસ પૃથ્વીના પેટાળની અંદર જે થઈ રહી છે એ સેમ પ્રોસેસ મશીનમાં બનાવી, રાઈટ, મશીનમાં કરી અને હીરો એને તૈયાર કર્યો. તો એ હીરો તૈયાર થયેલો હીરો તમારી નજરની સામે આવે તો તમે અગર હીરાના અંદર હીરાની એક્સપિરિયન્સ, આમાંથી ઘણા બધા લોકો હીરામાંથી છે, કોઈ ડાયમંડમાં ફિલ્ડમાંથી આવે છે, ગુડ. તો ડાયમંડ વાળા તમને ખાસ ખ્યાલ હશે, રાઈટ. તમે મને સપોર્ટ કરજો એમાં કે અગર મેં તમારી સામે એક હીરો, 1 કેરેટનો નેચરલ હીરો મૂક્યો હોય, તૈયાર હીરો, અને 1 કેરેટનો મેં લેબ્રોન ડાયમંડ મૂક્યો હોય, તો કોઈ કહી શકશે કયો હીરો કયો છે? કહી શકશે નહીં. ઇટ મીન્સ કે 100% સેમ ડાયમંડ છે, 100% સેમ છે. લાઈક એસ ટેસ્ટ ટ્યુબ બેબી. આજે આપણે જોઈએ છીએ ઘણા બધા બાળકો જે છે ટેસ્ટ ટ્યુબ બેબીથી બોર્ન થતા હોય છે, રાઈટ. આજે હું તમને સિમ્પલ પૂછું કે ટેસ્ટ ટ્યુબ બેબીથી જન્મેલું બાળક અને નેચરલી જન્મેલું બાળક, બંને બાળક રમતા હોય તો કોઈ ડોક્ટર આવીને કહી શકે કયું બાળક કયું છે? નહીં કહી શકે, રાઈટ. બંને રમતા રમતા પડે અને લોહી નીકળે તો એક નેચરલ બાળક છે ને લાલ લોહી નીકળે અને ટેસ્ટ ટ્યુબ બેબીને લીલું લોહી નીકળે, એવું બને નહીં. બંનેને લાલ. ઇટ મીન્સ કે ફિઝિકલ પ્રોપર્ટી પણ સેમ છે, બંનેની વૃદ્ધિ થાય છે, બંને ગ્રોથ કરે છે, બંનેને ચોંટકો ભરો તો રોવે છે, રાઈટ ઓર રોંગ? મતલબ ઇમોશનલી પણ સેમ છે. તો લેબ્રોન ડાયમંડ છે 100% સેમ ડાયમંડ છે, રાઈટ. જે વાત કરી કે નેચરલ આખી પૃથ્વી ખોદી નાખી છે, રાઈટ. આ મશીનની અંદર, આ મશીન અમારું પોતાનું બનાવેલું મશીન છે જેની અંદર મેં આ ડાયમંડ બનાવ્યું છે 1000 ડિગ્રી તાપમાનની અંદર આપીશ. આ ટેકનિકલ સબ્જેક્ટ છે, કોઈને વધારે ઇન્ટરેસ્ટ હશે, જાણવું હશે તો આપણે ફરીથી એના માટે ડિટેલમાં ચર્ચા કરશું. હવે જે મેં તમને વાત કરી કે 100% સેમ છે, કે જે સર્ટિફાઈડ ડાયમંડ છે, નેચરલ ડાયમંડનું જે સર્ટિફિકેટ જે એજન્સીઓ આપે છે એ જ એજન્સીઓ લેબ્રોન ડાયમંડને પણ સર્ટિફાઈડ કરે છે, રાઈટ. બીજી વાત કરીએ તો સૌથી મજાની વસ્તુ શું છે, લેબ્રોન ડાયમંડ શા માટે એટલો બધો પોપ્યુલર બન્યો છે? કેમ કે કોસ્ટ ઇફેક્ટિવ છે. મેં જે તમને વાત કરી કે હીરો પૃથ્વીના પેટાળમાં તો મફત મળે છે, પણ એને ખોદીને બહાર લાવવામાં જે ખર્ચો લાગે છે એ બહુ બધો ખર્ચો છે, રાઈટ. જ્યારે લેબની અંદર ડાયમંડ બને છે તો એનો ખર્ચો જે છે બહુ ઓછો આવે છે. એટલે એવું કહી શકું તમને કે અગર 100 રૂપિયાનો નેચરલ ડાયમંડ તમને જે માર્કેટમાં મળવાનો છે એ ડાયમંડ તમને 5 થી 10 રૂપિયામાં લેબ્રોનનો મળવાનો છે. તો સસ્તો છો, અફોર્ડેબલ બની ગયો, રાઈટ. અને ખાસ વસ્તુ જે છે, મેઇન વસ્તુ, ઇકો ફ્રેન્ડલી ડાયમંડ છે, રાઈટ. કોન્ફ્લિક્ટ ફ્રી ડાયમંડ છે. તમે કદાચ બ્લડ ડાયમંડનું નામ સાંભળ્યું હોય, રાઈટ. જે કોન્ફ્લિક્ટ હતો, કેમ કે ડાયમંડ તમારી સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણા બધા ખૂન ખરાબા, ઘણી બધી વસ્તુના પ્રોબ્લેમો શરૂ થતા હતા, રાઈટ. જ્યારે આ ડાયમંડ જે છે એ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ છે. અને મેં પોતે લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જો ઇન્ટરેસ્ટ લીધો તો બીકોઝ ઓફ ધીસ રીઝન. કેમ કે અગર તમે 1 કેરેટ ડાયમંડ નેચરલ ડાયમંડ તમારા હાથમાં આવે છે, રાઈટ, ત્યાં સુધીમાં તમે કેટલા લીટર પાણી વેસ્ટ કરો છો? નેચરલમાં 480 લીટર પાણીનો વ્યય થાય છે, રાઈટ. અને લેબ્રોન ડાયમંડની અંદર 70 લીટર પાણી ઉપયોગ થાય છે, પણ એ 70 લીટર પાણી પાછું ફરીથી રીયુઝ થાય છે, જ્યારે આ પાણી રીયુઝ થતું નથી. સેકન્ડ વસ્તુ, મિનરલની વાત કરીએ કે 1 કેરેટ ડાયમંડ તમારે જો નેચરલ ડાયમંડ તમને જોઈએ છે તો 266 ટન માટી અહીંયાથી તમે ખોદી અને એમાંથી તમે જ્યારે ગોતો છો ત્યારે 1 કેરેટ ડાયમંડ નીકળે છે. તો કેટલું પૃથ્વીનું ખનન થયું કે નહીં, રાઈટ. તો નેચરલને હાનિ તો થાય ને. જ્યારે લેબ્રોન ડાયમંડ જે છે એમાં કોઈ મિનરલ વેસ્ટ થતું નથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કાર્બન ફૂટપ્રિન્ટ. આજે આપણે તમે જોવો છો તો પહેલા સુરતની બજારોમાં આપણે ચાલતા હતા તો આંખ આપણી બળતી હતી રિક્ષાઓના કારણે, યાદ છે દિવસો? આજે થાય છે એવું નહીં. કેમ કે એ રિક્ષા શેમાં કન્વર્ટ થઈ ગઈ? સીએનજીમાં કન્વર્ટ થઈ ગઈ, રાઈટ. તો અહીંયા પણ જે કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ અગર નેચરલ ડાયમંડ તમે લ્યો છો તો 500 થી 1000 કિલો કાર્બન ફૂટ પર્યાવરણમાં છોડે છે, રાઈટ. અને જ્યારે અહીંયા તમે જોવો છો તો 10 થી 12 કિલો. તો કોન્ફ્લિક્ટ ફ્રી કહેવાય ડાયમંડ, ઇકો ફ્રેન્ડલી કહેવાય ડાયમંડ, રાઈટ. અને આ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ હોવાના કારણે જ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા એ બધાએ લેબ્રોન ડાયમંડને ઇઝીલી સ્વીકારી લીધેલો છે. અને આપણે બધા શું હીરામાં છીએ એટલે શું કહીએ? આ ડાયમંડ તો ડુપ્લિકેટ છે, રાઈટ. છોકરાને ડુપ્લિકેટ નથી કહેતા. ટેસ્ટ બેબી છોકરાને કોઈ કીધા ડુપ્લિકેટ બેબી છે? નહીં. પણ ડાયમંડને આપણે કહીએ છીએ. કેમ કે આપણી સમજણ શક્તિ હજી એ લેવલે નથી, રાઈટ, જે ધીરે ધીરે વધવાની છે, રાઈટ. ઓકે, હવે હું તમને ઇન્ડસ્ટ્રીના થોડાક ઓવરવ્યૂ આપું કે ભાઈ આપણે જે ઇન્ડસ્ટ્રી જે શરૂ કરી, ઇન્ડસ્ટ્રી કવડી મોટી છે, રાઈટ. તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડિયા જે છે વર્લ્ડમાં નંબર 1 એક્સપોર્ટમાં આવે છે, રાઈટ. ડાયમંડ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. બીજી વસ્તુ વાત કરીએ તો જીડીપી જે છે, જીડીપીની અંદર આપણે 7% કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ. જે આખા ઇન્ડિયાની જેટલી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઇન્ડસ્ટ્રીઝમાંથી ખાલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી જીડીપીની અંદર 7%
કોન્ટ્રીબ્યુટ કરી રહી છે, રાઈટ. અને 29% શેર્સ આપણે હોલ્ડ કરી રહ્યા છીએ. અને સુરતમાં 90% ડાયમંડ, વર્લ્ડના જે કાંઈ ડાયમંડ બની રહ્યા છે એમાંથી 90% ડાયમંડ ક્યાં બને છે? સુરતમાં બને છે, રાઈટ. સો વી આર ધ હબ ઓફ ધ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, રાઈટ. તો આ ઇન્ડસ્ટ્રીનું તમને મેં વાત કરી. હવે લેબ્રોન ડાયમંડની વાત કરીએ કે ભાઈ ચાલો ઇન્ડસ્ટ્રી તો બહુ સરસ મજાની છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, બટ વોટ અબાઉટ ધ લેબ્રોન ડાયમંડ? તો લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે છે એ પણ સૌથી મજાની વસ્તુ એ છે અને સૌથી આપણા માટે એક કહેવાય ને કે ગૌરવ લેવાની વાત છે કે સુરત સિટી જે છે એ લેબ્રોન ડાયમંડનું હબ બની ચૂક્યું છે, રાઈટ. આજે સુરતની અંદર હજારો મશીનો લેબ્રોન ડાયમંડ પ્રોડ્યુસ કરી રહ્યા છે, રાઈટ. અને વર્લ્ડમાં જો આપણે ડેટા જોવા જઈએ, સ્ટેટિસ્ટિક જોવા જઈએ, તો લેબ્રોન ડાયમંડ જે છે 14% CAGR પ્રમાણે એટલે કે રેશિયા પ્રમાણે ગ્રો થઈ રહ્યો છે, રાઈટ. જે 14% CAGR એટલે વર્લ્ડની ફાસ્ટેસ્ટ ઇન્ડસ્ટ્રી હોય ને એમાંની એક ઇન્ડસ્ટ્રી કહેવાય. બીજી વસ્તુ તમને કહીએ તો અત્યારે જે કંઈ માર્કેટ ચાલી રહ્યું છે તો એમાંથી 20% જે નેચરલ ડાયમંડ જે લોકો લેતા હતા એ લોકો હવે કયો ડાયમંડ લેવા માંડ્યા છે? લેબ્રોન ડાયમંડ. અને જે નેચરલ નહોતા લઈ શકતા એ બધા લેબ્રોન તો લઈએ જ છે, રાઈટ. આજે હું તમને ડાયમંડની વાત કરું તો વર્લ્ડનું 2 થી 3% પબ્લિક એવું હતું કે જેની પાસે નેચરલ ડાયમંડ હતો, રાઈટ. આજે આમાંથી ઘણા બધા લોકો ડાયમંડમાં છે, પણ હું તમને એક સિમ્પલ સવાલ કરું કે તમારા ઘરે નેચરલ ડાયમંડના કેટલા દાગીના છે? તો શું જવાબ આવશે? નથી, રાઈટ. કેમ? કેમ કે એ આપણા માટે અફોર્ડેબલ નહોતું, રાઈટ. સો દુનિયાના જે 2 થી 3% લોકો માટેનો જે નેચરલ ડાયમંડ હતો અને લેબ્રોન આવવાથી કવડું માર્કેટ બન્યું. 97% લોકો જે છે એની અફોર્ડેબિલિટી વધી ગઈ છે અને 97% લોકો લેબ્રોન ડાયમંડને એક્સેપ્ટ કર્યો છે. એટલે માર્કેટ જે છે બહુ મોટું થવાનું છે, રાઈટ. હવે વાત કરી તમને ડાયમંડની, તો મોટા મોટા લોકો શું વાત કરે છે? આજે આપણે કંઈ પણ વાત કરીએ તો કોના સ્ટેટમેન્ટની વાત કરીએ? પાનના ગલ્લે માવો છોડતો છોડતો કે આ નો હાલે એની વાત માનીએ? કે સંસદ ભવનની અંદર કંઈક ચર્ચા થતી હોય એની વાત માનીએ આપણે, રાઈટ. તો લેબ્રોન ડાયમંડની હું તમને વાત કરું તો મોદી સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે એને અમેરિકાના જે એક્સ પ્રેસિડેન્ટ જે હતા એમની વાઇફને, જ્યારે પોતે પ્રેસિડેન્ટ, ચાલુ પ્રેસિડેન્ટ હતા, ત્યારે અમેરિકા જ્યારે ગયા ત્યારે એમની વાઇફને ગિફ્ટમાં લેબ્રોન ડાયમંડ આપેલો હતો. હવે જો એક પ્રેસિડેન્ટ, એક વડાપ્રધાન બીજા વડાપ્રધાનને અગર કોઈ ગિફ્ટ કરે છે તો એની વેલ્યુ કેવડી હોય? તમે સમજી શકો છો, રાઈટ. તો આ લેબ્રોન ડાયમંડ છે, રાઈટ. બીજી વસ્તુ તમે જુઓ તો મોદી સાહેબના બહુ લિમિટેડ ઇન્ટરવ્યુ તમે જોયા છે અત્યાર સુધીની અંદર, રાઈટ. અને એક ઇન્ટરવ્યુ છે ને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપેલું છે ને લેબ્રોન ડાયમંડ ઉપર. કેમ? કેમ કે મોદી સાહેબ પણ પોતે ઈચ્છે છે કે ગ્રીન ડાયમંડને પ્રમોટ કરીએ. શું કરવા પ્રમોટ કરીએ એની હું તમને વાત કરું આગળ, રાઈટ. તો આજે સુરતનું હબ જે છે SDB, રાઈટ, જે મોદી સાહેબ પોતે ઇનોગ્રેટ કર્યું, જે વર્લ્ડનું સૌથી મોટું કોમર્શિયલ બિલ્ડિંગ જે છે, રાઈટ. બીજી વાત કરીએ તો આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે સીતારમણજી, રાઈટ. તો નિર્મલા સીતારમણજીએ લેબ્રોન ડાયમંડના R&D માટે, રિસર્ચ માટે 242 કરોડ રૂપિયા અલોકેટ કર્યા હતા. શેના માટે? રિસર્ચ માટે. પિયુષ ગોયલ જે છે આપણા બિઝનેસ મિનિસ્ટર, રાઈટ, તો એને પણ ઘણી વખત લોકોને લેબ્રોન ડાયમંડ વાળાને બોલાવ્યા હતા અને એને પૂછેલું કે તમને ક્યાં પ્રોબ્લેમ આવે છે, શું છે, શા માટે? વડાપ્રધાનથી લઈને આખું કેબિનેટ આના માટે કેમ કામ કરી રહ્યું છે? તો એની પાછળનું હું તમને મારો વ્યૂ આપું તો સિમ્પલ કારણ છે કે આજે સુરત જે છે એ વર્ષોથી બિઝનેસ હબ છે ડાયમંડનું, બરાબર. પણ પ્રોબ્લેમ શું છે એ તમને સમજાવું કે માની લો કે એક્ઝામ્પલ તરીકે સુરત જે છે એ 1 લાખ કરોડનું એક્સપોર્ટ કરે છે, રાઈટ. તો જીડીપીની અંદર 1 લાખ કરોડ આવશે? નહીં આવે. જીડીપીમાં કેટલા કાઉન્ટ થાય છે? ખાલી 10,000 કરોડ. કેમ? કેમ કે એની સામે 90,000 કરોડનું આપણે ઇમ્પોર્ટ કર્યું છે. રફ ક્યાંથી આવે? બહારથી જ આવે, બરોબર છે. તો બહારથી રફ આવે છે, તો જે રફ આવી એ રફ ગઈ, મળ્યું શું આપણને? તો વેલ્યુ એડિશન, જે આપણને મજૂરી લાગી અને જે કંઈ પ્રોફિટ આવ્યો તે, રાઈટ. મોદી સાહેબે એવું વિચાર્યું કે ભાઈ આપણે જો લેબ્રોન ડાયમંડ એક્સપોર્ટ કરીએ તો ભલે ખાલી 40,000 કરોડનું એક્સપોર્ટ કરીએ, પણ 40,000 કરોડનું એક્સપોર્ટ થશે તો એ 40,000 કરોડ ક્યાં રહેશે? ઇન્ડિયામાં રહેશે, રાઈટ. અને એટલા માટે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા એ આ ડાયમંડ છે. અને કાલના જો તમે ન્યૂઝ સાંભળ્યા હોય તો મોદી સાહેબે કીધું હતું કે બને ત્યાં સુધી તમે ઇન્ડિયામાં બનેલી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો. સાંભળ્યા કાલના ન્યૂઝ, રાઈટ. તો આ આપણે જે મોદી સાહેબનું એનું જે વિઝન જે છે, જે લોકો ઇન્ડસ્ટ્રીને જે પ્રમોટ કરી રહ્યા છે એ ઇન્ડસ્ટ્રીની હું તમને વાત કરું છું. ઓકે. હવે ડાયમંડની આપણે જ્વેલરીની વાત કરીએ, રાઈટ. જો ઇન્ડસ્ટ્રી તો આપણે ડિટેલમાં જોઈ લીધું, પણ જ્વેલરી જે છે તો એ અત્યારે એક હાઈ રિપીટ વેલ્યુ છે, જે પ્રોડક્ટની એક વેલ્યુ બની રહી છે, રાઈટ. ગિફ્ટિંગમાં ચાલે છે, ઇમોશન્સમાં ચાલે છે. આજે કંઈક સારા, નાના, મોટા, ખરાબ કોઈ પણ પ્રકારના ઘરે પ્રસંગો હોય તો એની અંદર ગિફ્ટિંગ હોય છે, રાઈટ. ઘણા શબ્દ હું બોલો કે ખરાબ, તો ખરાબમાં કઈ રીતે હોય? તો આપણે એક ટ્રેડિશન ચાલી રહ્યું છે, મૂંઢકણું શબ્દ છે, રાઈટ. તો એમાં પણ આપણે જ્વેલરી આપીએ છીએ કે નથી આપતા બહેનોને, રાઈટ. તો આ પ્રોડક્ટ જે છે એ ઓલરેડી
માર્કેટમાં ડિમાન્ડેબલ છે અને એવરગ્રીન ડિમાન્ડ છે. આની ડિમાન્ડ ક્યારે જવાની છે? નથી જવાની, રાઈટ? પ્રસંગ હોય એટલે પહેલા શેની ખરીદી થાય? જ્વેલરીની, રાઈટ? તો એ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની આપણે અત્યારે તમને વાત કરી રહ્યા છીએ કે જેની અંદર સ્ટાઇલિશ થઈ ગયું છે. જે ઘણા બધા લોકો આવા બહેનો જાજા બેઠા છે, તમને ખાસ ખબર હશે કે ઘણી બધી જ્વેલરી તમે પહેલા લીધેલી છે, પછી શું કર્યું? તમે નવી બનાવડાવી. કેમ કે સ્ટાઇલ બદલાની, જૂની સિસ્ટમ થઈ ગઈ, રાઈટ? તમને નવું કંઈક જોઈએ છે. તો આ ઇન્ડસ્ટ્રી જે છે રિશફલ ઓટોમેટિક થવાની છે. તો આ મેં તમને વાત કરી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની વાત, રાઈટ? જ્વેલરીની વાત. ઇઝ ઇટ ઇન્ટરેસ્ટિંગ? છે? ઇન્ટરેસ્ટ પડે છે આગળ, રાઈટ? ઓકે. તો અહીંયા હવે વાત કરીએ આપણે બિઝનેસની કે ભાઈ ચાલો આ ઇન્ડસ્ટ્રી તો સારી છે, આપણને બધાને ખબર છે આ બિઝનેસ કરવો જોઈએ, રાઈટ? તો હવે ખાસ સમજો કે અમે શું રિસર્ચ કર્યું. અમે અહીંયા જે આવ્યા છીએ એક એવી વસ્તુ લઈને આવ્યા છીએ કે અમે એક બહુ બારીકાઈથી એક બિઝનેસ એનાલિસિસ કર્યું. થેન્ક યુ. એક બિઝનેસ સ્ટડી કર્યો, એક સર્વે કર્યો અમે કે ભાઈ આટલી સરસ ઇન્ડસ્ટ્રી છે, સુરતવાળાને તો ખબર છે, રાઈટ? તો શું બધા ડાયમંડ જ્વેલરીમાં છે ખરા? નહીં. તો અમે એક સર્વે કર્યો. સર્વેમાં ખબર પડી કે અગર 100 લોકો બિઝનેસ કરવાનું વિચારે છે, શાનું વિચારે છે? બિઝનેસ. કોણ 100 લોકો? તો કે એમાંથી ભણેલા આવેલા લોકો હોય છે, રાઈટ? કોઈ નાના બિઝનેસમેન હોય છે કે જે પોતાના બિઝનેસમાંથી સફળ નથી થયા એટલે બીજો બિઝનેસ કરવો છે, અથવા તો એવા બિઝનેસમેન કે જે પોતાના બિઝનેસમાં સફળ થયા કંઈક નવું કરવું છે, હાઉસવાઇફ છે, રાઈટ? પ્રોફેશનલ છે, સીએ, એડવોકેટ્સ, વકીલ. તો એ બધા લોકોને જો અગર ભેગા કરીએ, એ બધા પ્રોફેશનને ભેગા કરીએ, એમાંથી 100 લોકો બિઝનેસ કરવાનું વિચારે છે, તો એમાંથી 99% લોકો જે છે એને ક્યારેય ડાયમંડ જ્વેલરી બિઝનેસ વિશે નથી વિચાર્યું. રાઈટ ઓર રોંગ? રાઈટ બેન? તમે શું કામ કરી રહ્યા છો બેન? હાઉસવાઇફ છો. તમે સાહેબ ડાયમંડમાં છો, રાઈટ? તો તમે કોઈ દિવસ વિચાર્યું કે ચાલો આપણે ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરીએ? નહીં. તો અમે એક સર્વે કર્યો, ભાઈ કેમ નથી વિચારતા? શું ડાયમંડ જ્વેલરી બિઝનેસ ખરાબ બિઝનેસ છે? નહીં. શું ડાયમંડ જ્વેલરી બિઝનેસ પ્રોફિટેબલ નથી? દુનિયાનો સૌથી સારામાં સારો જો કોઈ બિઝનેસ હોય ને તો જ્વેલરી બિઝનેસ છે. કઈ રીતે? કે તમે તમારા નજરની સામે હજારો રેસ્ટોરન્ટો શરૂ થયા છે અને બંધ થતા જોયા, હજારો બ્યુટી પાર્લરો શરૂ થયા, બંધ થતા જોયા, પણ તમારી નજરની સામે જે જ્વેલર્સો શરૂ થયા એ બંધ થયા કોઈ? નહીં. એક જ્વેલર્સ નાનું શરૂ થયું હોય, રાઈટ? 6 મહિના, વર્ષ દિવસ પછી તમને ઇન્વિટેશન કાર્ડ આવે છે. શું આવે છે? અમે અમારું પોતાનું હાઉસ બનાવવા જઈ રહ્યા છીએ, તો આવો, રાઈટ? પાછા 2-3 વર્ષ થશે એટલે શું કહેશે? અમે અમારી એક નવી બ્રાન્ચ બનાવીએ છીએ, રાઈટ? ઇટ મીન્સ કે ડાયમંડ જ્વેલરી બિઝનેસ જે છે એ રિસેશન પ્રૂફ બિઝનેસ કહેવાય, જે રાજા રજવાડા વખતથી બિઝનેસ ચાલતો આવે છે અને હજી વર્ષો સુધી ચાલતો રહેશે, રાઈટ? તો દુનિયાનો જો એકમાત્ર કોઈ બિઝનેસ હોય જેની અંદર કોઈ મંદી જ નથી આવતી, તો એ કયો બિઝનેસ છે? જ્વેલરી બિઝનેસ છે, રાઈટ? આટલો સારો બિઝનેસ હોવા છતાં 99% લોકોએ ક્યારેય એ બાજુ ફોકસ નથી કર્યું, રાઈટ? તો અમે લોકોએ એક સર્વે કર્યો કે ભાઈ એવો તો મોટો શું પ્રોબ્લેમ છે કે લોકો એની અંદર આવતા નથી, રાઈટ? તો જ્યારે અમે એની અંદર જોવા ગયા કે ભાઈ આવડો મોટો જે પ્રોબ્લેમ છે તો આની અંદર ઓપોર્ચ્યુનિટી પણ મોટી રહેલી છે, કેમ કે જેટલો મોટો પ્રોબ્લેમ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી. કેમ? કેમ કે તમને ખ્યાલ છે કે તમે પેટીએમનું નામ સાંભળ્યું હશે. નામ સાંભળ્યું પેટીએમનું, રાઈટ? તો પેટીએમના ઓનર છે વિજય શેખર શર્મા. એને જોયું કે ઇન્ડિયાની અંદર કરોડો લોકો લાઇનમાં ઉભા રહીને લાઇટ બિલ ભરે છે. ભર્યું મેં તમે લાઇટ બિલ? આવે છે દિવસો યાદ આવે છે, રાઈટ? આજે જઈએ છીએ? નહીં. કેમ? કેમ કે વિજય શેખર શર્માએ એવું વિચાર્યું કે બધાની પાસે સ્માર્ટ મોબાઈલ તો આવી ગયા છે, 2010ની વાત છે, હતા ને સ્માર્ટફોન તો, રાઈટ? તો એવી કંઈક ટેકનોલોજી ડેવલપ કરીએ કે આવનારા સમયમાં લોકોએ લાઇટ બિલ પે કરવા જવું ન પડે અને ઘરે બેઠા બેઠા લાઇટ બિલ પે કરી દે. અને એને કંપનીનું નામ રાખ્યું પેટીએમ. પેટીએમનું ફૂલ ફોર્મ થાય પે થ્રુ મોબાઈલ. મોબાઈલથી પે કરી દો, રાઈટ? આજે કેટલું જીવન ઇઝી થઈ ગયું, રાઈટ? તો હવેનો જે સમય છે રિવોલ્યુશનનો સમય છે, બદલાવનો સમય છે, રાઈટ? તો એ બધી જે આ બધા સ્ટાર્ટઅપો છે, સ્વિગી છે, ઓલા છે, બધાના નામ તમે સાંભળ્યા છે, રાઈટ? તો હું બાય પ્રોફેશન કોમ્પ્યુટર ગ્રેજ્યુએટ છું, તો કંઈક ને કંઈક મને એમાંથી ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ અગર એ બધા લોકોએ એ ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કર્યા છે તો ડાયમંડ જ્વેલરીના પ્રોબ્લેમ અગર આપણને જો મળી જાય તો આપણે પણ આવના વર્લ્ડમાં સૌથી મોટામાં મોટું સ્ટાર્ટઅપ બનાવી શકીએ કે ન બનાવી શકીએ, રાઈટ? તો જ્યારે અમે સર્વે કર્યો તો ખબર પડી કે લોકો જે છે આ ઇન્ડસ્ટ્રીમાં 99% લોકો કેમ નથી આવતા, તો કે 5 કારણો, મેઇન એવા રીઝન છે કે 5 કારણોના કારણે આ બિઝનેસમાં નથી આવતા, રાઈટ? આજે શું નામ સાહેબ તમારું? સોરી, મયુરભાઈ. આજે શું કરો તમે? ડાયમંડમાં. તમે જ્વેલરીમાં છો? નહીં. તમે જ્વેલરીનું ક્યારે વિચાર્યું? નહીં વિચાર્યું. કેમ ન વિચાર્યું? શું કારણ હોઈ શકે બેન? શું કારણ હોઈ શકે? સેશન 2 ટાઈપના હશે. એક હું બોલતો જાઉં, તમે છેલ્લે કંટાળીને
સૂઈ જાઓ. અને કાં આપણે ઇન્ટરેક્ટિવ સેશન બનાવીએ કે ભાઈ હું તમને કંઈક સવાલ કરું, તમે મને સવાલ કરો, તો જેથી કરીને તમને એક્ઝેક્ટ તમે શેના માટે આવ્યા છો એ તમે જાણીને જાઓ. રાઈટ મેડમ, તમે ક્યારે વિચાર્યું ડાયમંડ જ્વેલરી બિઝનેસનું? નહીં. શા માટે ન વિચાર્યું? શું કારણ હોઈ શકે? ફિલ્ડ સિવાય એટલે એક્સપિરિયન્સ નથી. રાઈટ. તો કંઈક ને કંઈક એવા કારણો છે. અને મેઇન જે કારણ હતું એ કારણ શું છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ. ડાયમંડ જ્વેલરી બિઝનેસ શબ્દ આવે એટલે શું આવે મનમાં? ઇન્વેસ્ટમેન્ટ. અને વાત એ રાઈટ છે કે જ્વેલરીનો બિઝનેસ કરવો હોય તો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ પછી બીજો શબ્દ, ઘણા પાસે ઇન્વેસ્ટમેન્ટ છે. આજે સુરતમાં ઘણા લોકો પાસે, વર્લ્ડમાં ઘણા લોકો પાસે પૈસા છે, પણ એને શું પ્રોબ્લેમ છે? બીજું રિસ્ક ઓફ લોસનો ડર લાગે છે. પૈસા ખોવાઈ જશે તો, નુકસાન થશે તો. રાઈટ. ત્રીજું કારણ અમને મળ્યું જે હતું અનુભવ, કે ભાઈ આપણને અનુભવ નથી, ઇન્ડસ્ટ્રીનો અનુભવ નથી. રાઈટ. તો કોઈ સપોર્ટ કરતું નથી. સપોર્ટ વાડ વગર વેલો ન છે, આપણે એ કહેવત છે. રાઈટ. તો સપોર્ટ વાળું તો કોઈ જોવે ને, તો કોઈ સપોર્ટમાં નથી. રાઈટ. સગા સંબંધીઓ કરતા હોય જ્વેલરીનો, આપણે એને કહીએ કે જ્વેલરીનો બિઝનેસ કરવો છે, તો શું કે હવે એમાં કંઈ રહ્યું નથી. તો રહ્યું નથી, તમે શું કરવા કરો છો? એટલે આવો સપોર્ટ આપણને મળતો નથી. રાઈટ. અને ચોથું જે કારણ હતું મેઇન હતું ટ્રસ્ટ, ભરોસો. આજે વિશ્વાસ જેવી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાઈટ. અને પાંચમું જે કારણ હતું એ ક્યાં સેલ કરવું, કોને સેલ કરવું, કઈ રીતે સેલ કરવું. તો આ 5 કારણોના લીધે દુનિયાના 99% લોકો જે છે ડાયમંડ જ્વેલરી બિઝનેસમાં નથી આવતા. રાઈટ ઓર રોંગ? રાઈટ ઓર રોંગ? પરફેક્ટ. રાઈટ. તો અમે શું કર્યું? અમે આ 5 પ્રશ્નો ઉપર સર્વે કર્યો, આખું રિસર્ચ કર્યું. 2 મહિના લગાતાર એની ઉપર કામ કર્યું કે અગર જો આ 5 પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લાવી દઈએ, રાઈટ, તો આપણે એક સ્ટાર્ટઅપ બનાવી શકીએ અને આપણે દુનિયાના જે 99% લોકો આ બિઝનેસમાં નથી આવતા એ આપણી સાથે એસોસિએટ થાય અને આપણે આ પ્રોજેક્ટને વર્લ્ડ વાઇડ મોટો બનાવી શકીએ. ધેટ વોઝ ધ ડ્રીમ, ધેટ વોઝ ધ વિઝન. આજે હું તમને એક સિમ્પલ સવાલ કરું. રાઈટ. સાહેબ, તમે કેટલું ભણ્યા? હા, 7 ભણ્યા. બરાબર. હવે તમે જ્યારે 5મું ભણતા હતા, તે દિવસે ક્યાં ગામડે ભણ્યા કે અહીંયા ભણ્યા? ગામડે. તો નીચે બેસીને ભણતા હશો. બરાબર. તમારી બાજુમાં કોઈ બેઠું હશે. હવે તમારી બાજુમાં બેઠેલો તમારો ફ્રેન્ડ તમને એ સમયે કીધું હોય કે ભાઈ એક સમય એવો આવશે કે તમે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં વાત કરી શકશો, તમે અહીંયા બેઠા બેઠા અમેરિકા જોઈ શકશો, તો શું તમારું રિએક્શન હોય? ન માનવામાં આવે. આજે પોસિબલ છે. કેમ? બદલાવ, ચેન્જ, રિવોલ્યુશન. રાઈટ. તો આજે હું તમને જે વાત કરું છું, કદાચ મારી વાત તમને ન ગળે ઉતરે. હું જે વાત કરવા જઈ રહ્યો છું કે દુનિયાનું સૌથી મોટામાં મોટું અપકમિંગ સ્ટાર્ટઅપ બનાવવા જઈ રહ્યા છીએ. રાઈટ. તો કદાચ તમને એમ લાગશે કે આ તો એની વાત કરે છે. રાઈટ. પણ જે દિવસે તમને જ્યારે 5મા ધોરણમાં ભણતા છોકરાએ જ્યારે વાત કરી હતી, કોકે તો વિચાર્યું હશે ને, ત્યારે આજે બધું પોસિબલ છે. રાઈટ. તો આજે અમે એવું વિચાર્યું છે કે અગર લોકોને કંઈક કરવું જ છે સારું, એનો જો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો આપણી સાથે લોકો એસોસિએટ થાય અને એસોસિએટ થઈને આપણે મોટું કામ કરી શકીએ. સિમ્પલ. રાઈટ. તો સોલ્યુશન શું લેવા? 679. 679 મેં તમને વાત કરી, એક સ્ટાર્ટઅપ બનાવ્યું. સ્ટાર્ટઅપ માટે જે કંઈ ગવર્મેન્ટના રજિસ્ટ્રેશન રિક્વાયરમેન્ટ હતા એ બધા જ રજિસ્ટ્રેશન પૂરા કર્યા. રાઈટ. તમે જ્યારે એન્ટ્રી કરી ત્યારે તમે ઇનિશિયલ બેઝ પર જોયા છે, બધા જ સર્ટિફિકેટ અમે મૂકેલા છે ત્યાં આગળ. રાઈટ. એ બધા જ સર્ટિફિકેટ અહીં હું તમને બતાવું છું. આ બધા સર્ટિફિકેટ છે, આપણો પોતાનો ટ્રેડમાર્ક છે. ઇવન સૌથી પ્લસ પોઈન્ટ એવી વાત કરું છે, આ મારું પોતાનું સર્ટિફિકેટ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મારા ગ્રેજ્યુએશન પછી 2003માં મેં ડાયમંડમાં પણ ગ્રેજ્યુએશન કરેલું છે. રાઈટ. જે આઈડીઆઈમાંથી મેં પાસ આઉટ કરેલું છે 6 મહિનાનો કોર્સ કરી. રાઈટ. તો મતલબ કહેવાનું કે એક્સપિરિયન્સની વાત હું તમને કરું છું. તો આ બધા અમારા સ્ટાર્ટઅપ સર્ટિફિકેટ હતા. હવે 679 શું સોલ્યુશન લાવ્યું? સોલ્યુશન માની લો કે આપી દેશે તમને, બહુ સારી વાત કહેવાય ને, સોલ્યુશન મળે તો તમને શું ફાયદો? આપણે તો શેના માટે વાત કરીએ? પોતાના ફાયદાની વાત કરીએ. રાઈટ. તો 679 કીધું કે ભાઈ અગર તમને આ બિઝનેસમાં આ સોલ્યુશન બધા મળી જાય છે, 5 પ્રશ્નના સોલ્યુશન મળી જાય, તો કેટલા લોકો ડાયમંડ જ્વેલરી બિઝનેસ શરૂ કરવા માટે તૈયાર છો? આમાંથી છો કે નહીં? તો હાથ ઊંચો કરો. ન હોય તો મારે ખોટું તમને કહેવું નહીં, તો પછી ઓકે. સો બિઝનેસ કરવો છે. રાઈટ. પણ શા માટે? કેટલો પ્રોફિટ મળશે? રાઈટ. તો કંપની એક પોટેન્શિયલ તૈયાર કર્યું કે અગર તમે અઠવાડિયાના 8 થી 10 કલાક અમારી સાથે એસોસિએટ થાવ છો, રાઈટ, 8 થી 10 કલાક અમે તમને સપોર્ટ કરીએ, અમે જે કઈ પ્રમાણે તમે બિઝનેસ કરશો, તો વર્ષના કેટલા રૂપિયા કમાઈ શકશો તમે? 50 લાખથી 5 કરોડ. તો 5 કરોડ શબ્દ આવતા શું થાય? એટલા બધા થોડા હોય કે આ ભાઈ કંઈક ફેંકતા લાગે છે. રાઈટ. પણ આજે હું તમને એક સિમ્પલ સવાલ કરું. તમે એવા કેટલા જ્વેલર્સને ઓળખો છો કે જે પોતાના શોપ પર, પોતાના શોરૂમ પર 2 વ્હીલ લઈને જાય છે? ઓળખો છો કોઈને? શું લઈને જાય? 4 વ્હીલ. અને કઈ 4 વ્હીલ હોય? લક્ઝરિયસ પ્રીમિયમ 4 વ્હીલ. કેમ કે બિઝનેસમાં એટલો પ્રોફિટ હતો જે મને તમને ખબર નહોતી. તો અમે શું કર્યું? અમે નવું કંઈ નથી કર્યું, સેમ પ્રોફિટ અમારી પાસે છે,
એ પ્રોફિટ એક સિસ્ટમથી અમે બધાની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો, તો તમે કમાઈ શકો કે ન કમાઈ શકો? સિમ્પલ, કમાઈ શકો, રાઈટ? તો અમે પોટેન્શિયલ તૈયાર કર્યું 50 લાખથી 5 કરોડ રૂપિયા, રાઈટ? હવે એ પોટેન્શિયલ માટે મેઇન પ્રશ્ન હતો કે ભાઈ 5 જે પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન શું? તો વન બાય વન હું તમને બતાડું છું કે પહેલો જો શું પ્રોબ્લેમ હતો, હાઈ કેપિટલ. આજે હું તમને સિમ્પલ સવાલ કરું કે અગર 50 લાખ રૂપિયા વર્ષે કમાવા હોય તો કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે? સાહેબ, કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે? બહુ જાજુ કરવું, મિનિમમ 10 ગણું કરવું પડે, 5 કરોડ કરવું પડે, રાઈટ? તો કંપની અહીંયા સોલ્યુશન આપ્યું કે ભાઈ તમારે અગર આ બિઝનેસ કરવો છે તો તમારે લાખો કરોડોનું રોકાણ કરવાની જરૂર નથી. તમે ખાલી એક પ્રોડક્ટ કંપનીના વેબસાઇટ પરથી પરચેસ કરો, રાઈટ? તમને જે પસંદ આવી તો કંપની તમને એક ડેઝિગ્નેશન આપે છે બ્રાન્ડ પાર્ટનરનું. તમે કંપની સાથે એક પાર્ટનરશિપમાં જોડાઈ જાઓ છો, રાઈટ? અને તમે જ્યારે પાર્ટનર બની જાઓ છો એટલે ઇન્વેસ્ટમેન્ટ તમારું ઝીરો થઈ ગયું. આજે તમે પ્રોડક્ટ લીધી તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? ઓકે, હવે તમે જે પ્રોડક્ટ લેવાના છો, રાઈટ, એ અમે તમને કોમ્પિટિટિવ પ્રાઇસમાં આપવાના છે. એટલે કઈ રીતે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે જે માર્કેટમાંથી 1.5 લાખ રૂપિયાની પ્રોડક્ટ લ્યો છો, રાઈટ? એ પ્રોડક્ટ તમને કંપની કેટલામાં આપશે? લાખ રૂપિયાની અંદર. તો 1.5 લાખની વસ્તુ તમને કેટલામાં મળે? લાખ. પોસિબલ? તો તમને એમ થાય છે કે એટલું બધું સસ્તું કેમ આપે છે, રાઈટ? અને મેં તો તમને કહી દીધું, બતાવી દીધું, લાખ રૂપિયાની પ્રોડક્ટ, 1.5 લાખની પ્રોડક્ટ લાખ રૂપિયામાં. પણ હું સાચું કહું છું કે ખોટું, રાઈટ? તો એના માટે અમે શું કર્યું, અમે બહુ એનાલિસિસ કરીને એક એવું ટૂલ્સ અમે બનાવ્યું કે લોકોનો ટ્રસ્ટ વધ્યો અમારા પર, એક ટ્રાન્સપરન્સી અમે લાવ્યા. કઈ રીતે? તો એના માટે અમે એક આસ્પ્રાઇઝનું ટૂલ્સ બનાવ્યું. ડાયમંડ જ્વેલરીના ઇતિહાસમાં, ગાઈઝ લિસન મી કેરફુલી, ડાયમંડ જ્વેલરીના ઇતિહાસમાં પહેલી વખત આસ્પ્રાઇઝ નામનું કેલ્ક્યુલેટર અમે બનાવ્યું. તમે અત્યાર સુધીમાં ઘણી બધી જ્વેલર્સોમાં, દુકાનોમાં પ્રોડક્ટો લેવા ગયા છો, રાઈટ? કોઈ દિવસ તમે ત્યાં બેઠા બેઠા કમ્પેર કરી શક્યા? નહીં. આ આસ્પ્રાઇઝ ટૂલ્સ કેવી રીતે કામ કરે છે કે તમને જે પ્રોડક્ટ પસંદ આવે છે, માની લો કે સુરતમાં છે તો આપણે એકબીજાને ઓળખતા હોઈએ, પણ માની લો કે કોઈને દિલ્હીવાળાને જ્વેલરી જોઈએ છે, કલકત્તાવાળાને જોઈએ છે, તો શું કરવાના છે? ગૂગલ કરવાના અથવા તો સ્ટોર પર જવાના. તમે કોઈ પણ સ્ટોર પર જાઓ, સુરતના ઘણા બધા સ્ટોર છે, ઘણી બધી બ્રાન્ડ્સ કામ કરી રહી છે, રાઈટ? ત્યાં આગળ જાઓ તમે અને ત્યાંથી જે કોઈ એક પ્રોડક્ટ તમને પસંદ આવે છે એ પ્રોડક્ટ તમે લો અને એ પ્રોડક્ટમાં જે ગોલ્ડનું વજન છે અને જે ડાયમંડનું વજન છે એ તમે અમારા આસ્પ્રાઇઝ કેલ્ક્યુલેટરમાં નાખશો અને તમે આસ્પ્રાઇઝ કરશો, પૂછશો અમને પ્રાઇસ, તો વિધિન સેકન્ડ અમે તમને અમારો પ્રાઇસ આપી દઈએ છીએ. અને અમે એવા મોર દેન 10,000 ટેસ્ટિંગ કર્યા અમે બિફોર લોન્ચિંગ ધીસ પ્રોજેક્ટ, રાઈટ? 10,000 ટેસ્ટિંગ અમે કર્યા, તો કંઈ ને કંઈ 5% લઈને 75% અમે સસ્તા છીએ, રાઈટ? તો આ તમને આગળ એક એક્ઝામ્પલ, આ એક વેબસાઇટનો સ્ક્રીનશોટ લીધેલો છે, રાઈટ? જે 1,48,000 રૂપિયામાં જે રિંગ મળી રહી છે, જે 2 કેરેટ વજન છે અને 4.44 ગ્રામ ડાયમંડ છે, રાઈટ? એ સેમ વસ્તુ અહીંયા તમને કેટલામાં મળે છે? 98,000માં, રાઈટ? કેટલા? 1,48,000ની વસ્તુ તમને કંપની 98,000 રૂપિયામાં આપે છે, રાઈટ? તો અહીંયા તમને એક પ્રશ્ન થશે કે ભાઈ એટલું બધું તમે સસ્તું કઈ રીતે આપો છો, રાઈટ? તો અહીંયા હું તમને 2 જવાબ આપું છું. પહેલી વસ્તુ, હું સસ્તું નથી આપતો, એ લોકો તમને મોંઘું આપે છે, રાઈટ? એટલે મારું પ્રોડક્ટ તમને સસ્તું, હું તો નફો કરીને આપું છું. પણ પ્લસ પોઈન્ટ શું છે કે બધી જ પ્રોસેસ અમારી ઇન હાઉસ છે. હીરા ઉગાડવાથી લઈને જ્વેલરી સુધીનું બધું જ ઇન હાઉસ છે, તો બધો જ નફો સિંક થઈ શકે અને એ ડાયરેક્ટ બેનિફિટ કોને મળે છે? તમને, રાઈટ? તો હવે અહીંયા તમે જ્યારે 1.5 લાખ રૂપિયાની પ્રોડક્ટ 1 લાખ રૂપિયામાં લીધી, તો તમે અહીંયા રોકાણ કર્યું કે બચત કરી? બચત થઈ, રાઈટ? તો તમારું યુઝ સેવિંગ થયું. તો ઇન્વેસ્ટમેન્ટ નથી તો કોઈ રિસ્ક ખરું? નહીં, તો કોઈ રિસ્ક પણ નથી, રાઈટ? તો બીજો પ્રશ્ન ઓટોમેટિક સોલ્વ થઈ ગયો તમારો. ત્રીજો પ્રશ્ન જે હતો એ હતો એક્સપિરિયન્સ, નોલેજની વાત કરીએ, અનુભવની વાત કરીએ, રાઈટ? તો અગર તમારી પાસે જ્વેલરીનો અનુભવ નથી તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કેમ કે કંપની પાસે 50 વર્ષ પ્લસનો ક્યુમ્યુલેટિવ એક્સપિરિયન્સ છે. હવે જે કંપની 50 વર્ષના અનુભવથી શરૂ થતી હોય અને એની સાથે તમને કામ કરવાની તક મળે તો સફળ થવાના ચાન્સ કેટલા વધી જવાના છે, રાઈટ? તો અહીંયા અનુભવની તમારે જરૂર નથી. કેમ? કેમ કે કંપની પાસે આ બધા જ અનુભવો છે, રાઈટ? જે 2003ના સર્ટિફિકેટ અમે તમને મૂક્યા છે. આજથી તમે વિચારી શકો કે 22 વર્ષ પહેલાથી અમે આ ઇન્ડસ્ટ્રીઝની સાથે એસોસિએટ થયેલા છીએ, રાઈટ? અને એવરી આઈટી એક્સપિરિયન્સ, બધી જ વસ્તુ અમારી પાસે છે, તો તમને એનો બેનિફિટ પૂરેપૂરો મળવાનો છે. હવે મેઇન વાત આવી ટ્રસ્ટની. હવે તમે કોઈને આજે જ્વેલરીની વાત કરો કે ભાઈ મેં જ્વેલરીનો બિઝનેસ કર્યો, તો તમારી ઉપર લોકો ભરોસો કરશે નહીં. તમને એટલો ભરોસો છે કે તમારી ઉપર કોઈ ભરોસો નહીં કરે, રાઈટ? એનીવે, તો કંપનીએ બહુ એક યુનિક ડિસિઝન લીધું, એક બોલ્ડ ડિસિઝન લીધું છે કે ભાઈ અમારા કોઈ પણ પ્રોડક્ટ હોય, અગર એક નોઝપિન, નાકનો દાણો, ચૂક જેને આપણે કહીએ, રાઈટ, મિલીગ્રામમાં આવવાની છે, રાઈટ?
નોઝપિન હશે તો પણ અમે તમને એને BIS હોલમાર્કિંગ સર્ટિફિકેટ આપશું, રાઈટ. ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ BIS સર્ટિફિકેટ અમે તમને આપીએ છીએ, રાઈટ. HUID આપીએ છીએ, અને 1 સેન્ટનો ડાયમંડ છે તો પણ અમે તમને ડાયમંડનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ આપીએ છીએ. તો હું તમને ડાયમંડનું સર્ટિફિકેટ આપું અને ગોલ્ડનું સર્ટિફિકેટ આપું તો લોકો ટ્રસ્ટ કરે કે ન કરે, રાઈટ. દુનિયાની જે બધી જ જે બ્રાન્ડ જે સર્ટિફિકેટ આપે છે એ સેમ સર્ટિફિકેટ આપણે આપીએ તો બધા સરખા થઈ ગયા આપણે, તો ટ્રસ્ટની વાત ઓટોમેટિક સોલ્વ થઈ ગઈ, રાઈટ. હવે જે મેઇન વાત હતી સેલ, સૌથી પ્રશ્ન આવડો મૂંઝવતો છે, ક્યાં સેલ કરવું, કોને સેલ કરવું, રાઈટ. તો 679 જે છે એ પોતે એક મેન્યુફેક્ચરિંગ કંપની છે. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીને માર્કેટમાં આવવું હોય તો એની પાસે નોર્મલી તમે જોવા જાઓ તો 3-4 ઓપ્શન્સ હોય બિઝનેસ કરવા માટે, રાઈટ. પહેલો ઓપ્શન શું હોય? ટ્રેડિશનલ વે. આજે અમારી પાસે એક ઓપ્શન હતો કે ભાઈ અમે રોડ ઉપર મોટા મોટા શોરૂમ કરીએ, સેલ્સમેન રાખીએ, અલગ અલગ સિટીમાં મોકલીએ, ત્યાંથી ઓર્ડર લઈને આવે અને અમે એ લોકોને સપ્લાય કરીએ, રાઈટ. જે સુરતની અંદર 80% લોકો આવું કામ કરી રહ્યા છે, કરે છે, રાઈટ. અમે લોકોએ નક્કી કર્યું કે આપણે આ કામ કરવું નથી. તો બીજો ઓપ્શન શું હતો? ફ્રેન્ચાઇઝી, રાઈટ. આજે સારી હિરોઈન, મોટી મોટી બ્રાન્ડ એમ્બેસેડર રાખીએ, ઐશ્વર્યા રાય જેવા લોકોને જબરજસ્ત રીતે પ્રમોટ કરીએ, લોકોને એટ્રેક્ટ કરીએ અને લોકોને ફ્રેન્ચાઇઝી આપીએ, રાઈટ. પણ અમે નક્કી કર્યું કે આપણે આ ફ્રેન્ચાઇઝીમાં પણ જવું નથી. અને ત્રીજો રસ્તો વિધો તો અમારી પાસે ઈ કોમર્સ, ઇટ્સી, એમેઝોન, ફ્લિપકાર્ટ, તમે બધાના નામ સાંભળ્યા છે, રાઈટ. એમાં જઈને અમે અમારી પ્રોડક્ટ સેલ કરીએ. પણ અમે નક્કી કર્યું કે આપણે એમાં પણ નથી જવું. કેમ કે અમારો અનુભવ એવો રહ્યો છે કે ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે એ પોતે સેલ્સને કંટ્રોલ કરતા હોય છે, રાઈટ. તો અમે એ પણ ન કર્યું. તો અમે શું કર્યું? એક ચોથો રસ્તો અપનાવ્યો જે માર્કેટમાં ઓલરેડી હતો, લોકોની નજર નહીં હતી, ધેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ સેલિંગ, રાઈટ. તો અમે લોકો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, રાઈટ. હવે જ્યારે અમે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે, ડાયરેક્ટ સેલિંગનું નામ સાંભળ્યું તમે? કોઈને ખ્યાલ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ વિશે? તમને ખ્યાલ? તમને ઓકે, ખ્યાલ છે તમને, રાઈટ. ગુડ. હવે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી જે છે એ બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. એ ઇન્ડસ્ટ્રીઝની હું તમને બેઝિક્સ વાત કરું થોડી ઘણી, રાઈટ. તો એ ઇન્ડસ્ટ્રીઝનું ગયા વર્ષનું ટર્નઓવર 16 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું. હ્યુજ ટર્નઓવર, બહુ મોટું ટર્નઓવર કહેવાય, રાઈટ. અને અગર એ 16 લાખ કરોડને બાયફર્ગેટ કરવામાં આવ્યું, રાઈટ, તો ખબર પડી કે દુનિયામાં સૌથી વધારે ટર્નઓવર કઈ કન્ટ્રીમાં હતું? તો કે અમેરિકા. અમેરિકાની અંદર 3 લાખ કરોડનું ટર્નઓવર હતું 16 લાખમાંથી. અને ભારત જે છે, દુઃખની વાત હતી કે ભારત જે છે ટોપ 10માં નથી. ભારત હતું 10 નંબર પછી. કેટલું ટર્નઓવર હતું ગયા વર્ષનું ભારતનું? તો કે ખાલી 25,000 કરોડનું ટર્નઓવર. તો 16 લાખ કરોડમાંથી 25,000 કરોડનું ટર્નઓવર એટલે કે 1.67% ખાલી ભારતનું હતું. અને પબ્લિક કેટલું ભારતમાં? તો કે દુનિયાનું 17% પબ્લિક ખાલી ભારતમાં છે. અને બિઝનેસ કેટલો કરે છે? ખાલી 1.7. તો અમને એવો ગેપ સમજમાં આવ્યો. સ્ટાર્ટઅપની જે વાત કરી ને એમાંનો એક પોઈન્ટ છે કે ગેપ સમજમાં આવ્યો કે નહીં, અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે. એટલે અમે લોકોએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા. પણ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે અમે આવ્યા તો એ ઇન્ડસ્ટ્રીઝની પોતાની ચેલેન્જીસ છે. હર કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં ચેલેન્જ તો હોય જ, રાઈટ. તો કઈ ચેલેન્જ હતી? તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોયું કે ભાઈ ઇન્ડિયાથી ઘણી બધી કંપનીઓ જે છે એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવી, પણ ઇન્ટરનેશનલ જવા માટે એ સ્ટ્રગલ કરી રહી છે. આજે તમે ઇન્ડિયાની વાત તમે કરો, તમે ઇન્ડિયામાં કોઈ ડાયરેક્ટ સેલિંગના નામ લ્યો તો કદાચ તમને નામ આવડતા હોય, એમવેનું નામ તમે લ્યો, રાઈટ, હર્બા લાઈફનું નામ તમે લો, કેંગન વોટર મશીનના નામ લો, તો એ બધી જ ના તમે નામ લો છો. કેમ કે બધી બહારથી આવેલી કંપની છે અને ઇન્ડિયાની અંદર ધૂમ મચાવેલી છે. પણ એક કંપનીનું નામ તમને એવું આવડે છે કે જે ઇન્ડિયાથી શરૂ થઈ હોય અને વર્લ્ડમાં ધૂમ મચાવતી હોય? નો. તો અમે એની ઉપર એક રિસર્ચ કર્યો, એક સર્વે કર્યો કે આવું કેમ? બહારની કંપની કેમ સક્સેસ છે અને ઇન્ડિયાની કંપની કેમ સક્સેસ નથી? ઇન્ડિયાની કંપની ઇન્ડિયા પૂરતી સક્સેસ છે પણ ઇન્ટરનેશનલ કોઈ કંપની પ્લે કરતી નથી. તો અમે જ્યારે જોયું તો એક બહુ શોકિંગ સર્વે હું તમારી સામે મૂકું છું કે આજે હું તમને વાત કરું કે ભાઈ અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની સ્ટ્રેન્થ શું છે? ફૂડ ક્વોલિટી, રાઈટ. આજે તમે કોઈ દિવસ ન્યૂઝપેપરમાં જોયું કે અમેરિકાની અંદર ફૂડ પોઈઝનના કારણે 10 લોકોના મૃત્યુ થયા? નહીં. કેમ કે ત્યાં બહુ રિસ્ટ્રિક્શન છે. માણસને જાનની કિંમત ત્યાં સૌથી વધારે છે વર્લ્ડમાં, રાઈટ. તો અમેરિકાથી જે કંપની આવી, જેમ કે એક્ઝામ્પલ એમવે છે અથવા હર્બા છે, એને કર્યું શું? એને નવું કંઈ નથી કર્યું. એને એની કન્ટ્રીના સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રોડક્ટ બનાવી અને એ પ્રોડક્ટ ક્વોલિટી થઈ ગઈ, રાઈટ. તો વર્લ્ડ એ પ્રોડક્ટને સ્વીકારી લીધી. તો આજે એ કંપની આપણા નજરની સામે સક્સેસફુલ છે. બીજી વાત તમને હું કરું, ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી માટે વર્લ્ડમાં કઈ કન્ટ્રી જાણીતી છે? જાપાન, રાઈટ. જાપાનની પ્રોડક્ટ હોય તો એને ISO માર્કની જરૂર નથી પડતી. મેડ ઇન જાપાન લખ્યું હોય તો ઇનફ છે, રાઈટ. તો આજે કેંગન વોટર મશીન જે છે, જે નામ તમે કદાચ સાંભળ્યું હોય, એનર્જી, એ ક્યાંથી બિલોંગ કરે છે? જાપાનથી, રાઈટ. તો એ જાપાનથી છે એટલે એને ટેકનોલોજી એકદમ સુપર બનાવી અને વર્લ્ડની અંદર આજે માર્કેટમાં રૂલ કરે છે, રાઈટ. તો ઇન્ડિયાની સ્ટ્રેન્થ શું? કહેશો કોઈ મને ઇન્ડિયાની સ્ટ્રેન્થ? વાહ, ગુડ. ડાયમંડ, રાઈટ. સો ખરેખર જોવા જઈએ ને તો આજ સુધી
જે કંપનીઓ સક્સેસ થઈ, આજે ઘણી બધી કંપનીઓ આની અંદર આવે, રાઈટ. તમને મલેશિયાની વાત કરીએ તો મલેશિયાની ઘણી બધી કંપનીઓ જે છે કે જે સક્સેસ છે, પણ એ શાના છે? વેલનેસને લઈને આવેલી છે. તો ઇન્ડિયામાંથી એક પણ કંપનીએ ઇન્ડિયાની સ્ટ્રેન્થ ઉપર કામ નથી કર્યું. શું કર્યું? બધાની કોપી કરી. ભાઈ આને આ કર્યું છે તો આપણે આ કરો, આને આ કર્યું છે તો આને આ કર્યું. 679 શું કર્યું કે ઇન્ડિયાની સ્ટ્રેન્થ ઉપર કામ કરવાનું શરૂ કર્યું કે ભાઈ નથી શા માટે સક્સેસ. તો એનો એક સર્વે જોયો તો ભાઈ જે કોઈ કંપની ઇન્ડિયાની અંદર રોજ ઘણી બધી કંપનીઓ શરૂ થાય છે, રાઈટ, પણ નોટ અ સિંગલ કંપની કે જે પોતાના સ્ટ્રેન્થ પર કામ કર્યું હોય. અને 679 ડાયમંડ જ્વેલરી, જે આપણી ડાયમંડની જે સ્ટ્રેન્થ છે, જેમાં વર્લ્ડમાં નંબર 1 આપણે આગળ જોઈ ચૂક્યા, તો એ સ્ટ્રેન્થ ઉપર આપણે કામ કર્યું, રાઈટ. હવે બીજી ચેલેન્જ કઈ છે? એક ચેલેન્જ તો આપણે જોઈ લીધી. બીજી ચેલેન્જ, મેઇન ચેલેન્જ જે અમે જ્યારે જોઈ, રાઈટ, તો એની તમને વાત કરું તો નેટવર્ક ઇન્ડસ્ટ્રીની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે અથવા એવું સમજવામાં આવી રહ્યું છે કે કંઈક ને કંઈક પ્રોડક્ટ ઓવર પ્રાઇસ પ્રોડક્ટ હોય છે, રાઈટ ઓર રોંગ? જે લોકોને અનુભવ છે ખ્યાલ કે 100 રૂપિયાની પ્રોડક્ટ કેટલા રૂપિયામાં વેચાય છે? 1000 રૂપિયાની અંદર. કહેવામાં શું આવે છે કે ડાયરેક્ટ સેલિંગ. અગર હું તમને ડાયરેક્ટ સેલ કરું છું તો પ્રોડક્ટ તમને સસ્તી મળવી પડે કે મોંઘી મળવી પડે? અને મળે છે શું? મોંઘી. તો 679 નક્કી કર્યું કે આપણે ડાયરેક્ટ સેલિંગમાં જવું છે અને ખરેખર આપણે ડાયરેક્ટ સેલ કરવું છે. તો ગામે શું કર્યું? બીજા બધાએ શું કર્યું કે 100 રૂપિયાની પ્રોડક્ટ 1000 રૂપિયામાં વેચી. 679 નક્કી કર્યું કે આપણે 1000 રૂપિયાની પ્રોડક્ટ 800 રૂપિયામાં વેચવી છે, જે મેં તમને ઓલરેડી બતાવી દીધું, રાઈટ. તો પહેલી ચેલેન્જ જે હતી ઓવરપ્રાઇસ પ્રોડક્ટની અંદર અમે કોમ્પિટિટિવ પ્રોડક્ટ લાવ્યા, સર્ટિફાઈડ પ્રોડક્ટ લાવ્યા અને એક એવું ટૂલ્સ બનાવ્યું કે જે તમે માર્કેટમાં કમ્પેર કરી શકો. અત્યાર સુધી નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ કંપની આવી એને શું કીધું કે આ અમારી પેટન્ટ પ્રોડક્ટ છે, આ અમારી મોનોપોલી પ્રોડક્ટ છે. એટલે મોનોપોલી અને પેટન્ટના નામે શું કર્યું? જબરજસ્ત ભાવ લીધા. અમે શું કહીએ છીએ? મારી કોઈ મોનોપોલી નથી, મારી કોઈ પેટન્ટ નથી. તમે તમારા ઘરેથી અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધી રસ્તામાં ઘણી બધી શોપો આવી છે જ્વેલર્સની, રાઈટ. તમે કોઈ પણની સાથે કમ્પેર કરી લો, હું તમને માર્કેટ કરતાં 5 થી 10, 15, 20, 25% સસ્તું આપું છું, રાઈટ. તો કોમ્પિટિટિવ પ્રોડક્ટ સોલ્વ થઈ ગઈ. બીજો પ્રશ્ન શું હતો? રિવોલ્યુશનનો, રાઈટ. આજે આપણે 2025ના યુગમાં આપણે જ્યારે જીવી રહ્યા છીએ, રાઈટ, 21મી સેન્ચુરીની વાત કરીએ છીએ, તો હર કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર રિવોલ્યુશન આવી ચૂક્યું છે. આવી ગયું છે કે નથી એવું? તમે જે કોઈ ઇન્ડસ્ટ્રીનું નામ આપો. આજે એક્ઝામ્પલ તરીકે ઓટોમોબાઈલ્સની આપણે વાત કરીએ, રાઈટ, તો આજે ગાડી ઈવી કાર આવી ગઈ. ઈવી કારની આગળ વાત કરીએ તો ટેસ્લા ડ્રાઈવર વગરની કાર ચાલે છે, રાઈટ. તો એને રિવોલ્યુશન કહેવાય કે ન કહેવાય? રાઈટ. તમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં હોય તો કેવા કેવા બધા નવા મશીનો આવી ગયા, રાઈટ. પણ દુઃખની વાત શું છે કે આ ઇન્ડસ્ટ્રી વર્ષો પુરાની ઇન્ડસ્ટ્રી હોવા છતાં બિલકુલ એમાં રિવોલ્યુશન નથી. કઈ રીતે નથી? કે જ્યારે ઇન્ડસ્ટ્રી શરૂ થઈ ત્યારે શું લાવી? તો કે એફએમસીજી, ન્યુટ્રિશન અને વેલનેસ. અને આજે કોઈ નવું આવે તો શું લઈને આવે છે? એફએમસીજી, ન્યુટ્રિશન ને વેલનેસ. નથિંગ ઇઝ ન્યૂ, રાઈટ. તો 679 નક્કી કર્યું કે આપણે આ ઇન્ડસ્ટ્રીની અંદર રિવોલ્યુશન લાવીએ. ગાઈઝ, જ્યારે હું શબ્દ બોલું છું રિવોલ્યુશન, તો હું બહુ ગંભીરતાપૂર્વક તમારી સાથે વાત કરું છું કે રિવોલ્યુશન વર્ડ પણ બહુ મોટો છે, રાઈટ. તો રિવોલ્યુશન લાવવા માટે કંપનીએ શું કર્યું? તો સૌ પ્રથમ પ્રોડક્ટ ચેન્જ કરી નાખી. કઈ પ્રોડક્ટ લાવ્યા? તો કે એસેટ પ્રોડક્ટ. આજે તમે માની લો કે કોઈ XYZ કંપનીમાંથી 20,000 રૂપિયાની પ્રોડક્ટ લીધી હોય અને 2 વર્ષ તમારા ઘરે પડી રહે તો એ પ્રોડક્ટની વેલ્યુ શું થશે? 0. એક્સપાયરી ડેટ આવી જશે, કન્ઝ્યુમ થઈ જશે, રાઈટ. પણ અહીંયાથી તમે માની લો કે લાખ રૂપિયાની પ્રોડક્ટ લીધી છે અને 2 વર્ષ તમારા ઘરે પડી રહી, તો 2 વર્ષ પછી એની વેલ્યુ શું થશે? વધશે, એપ્રિશિએટ થશે. તો એસેટ પ્રોડક્ટ કહેવાય. તો નેટવર્ક ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વખત 679 એસેટ પ્રોડક્ટ લોન્ચ કરે છે. હવે ખાલી પ્રોડક્ટ લોન્ચ કરવાથી તો રિવોલ્યુશન નહીં આવી છે, એને બેઝિક મૂળભૂત સિદ્ધાંતો બદલવા પડશે, રાઈટ. તો નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં અમે જોયું કે પ્રોડક્ટ પછી શેનું ઇમ્પોર્ટન્ટ છે? તો કે બિઝનેસ પ્લાનનું. કે ઘણી બધી કંપની, અમે 40 કંપનીઓના પ્લાન સર્વે કર્યા અને જોયું કે બધા કંપનીઓ કેવા પ્લાન લાવી. તો કોઈ કંપની એવું કીધું કે તમારી બે બાજુ કામ થશે તો તમને પૈસા મળશે, જેને લોકો નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં બાઇનરી શબ્દ કહેવામાં આવે, રાઈટ. તો કોઈ કંપની એવું કહે છે કે નહીં, તમારે જો અગર કમિશન લેવું છે તો દર મહિને તમને પસંદ આવે કે ના આવે તમારે કંઈક ને કંઈક ખરીદી કરવી જ પડશે. જો જે મહિને તમે ખરીદી નહીં કરો એ મહિને તમારું કમિશન નહીં આવે, રાઈટ. એટલે જબરજસ્તી બાઇંગ થયું. તો કોઈ કંપની એવું કીધું કે નહીં, તમારે 2-3 મહિને નવા નવા લોકો લાવવા પડશે. તમે લોકો નહીં લાવો તો તમારું કમિશન ધીરે ધીરે ઓછું થતું છે. તો કંઈક ને કંઈક કન્ડિશન મૂકી દીધી, રાઈટ. તો 679 શું કર્યું? એ બધી જ કન્ડિશન હટાવીને એક સિમ્પલ બિઝનેસ પ્લાન બનાવી નાખ્યો, જે ટ્રેડિશનલ ફિલિંગ તમને આવશે, રાઈટ. તો બિઝનેસ પ્લાન પણ ચેન્જ કર્યો. અને ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે નેટવર્ક ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આજ સુધી જે પોસિબલ નથી, એ વસ્તુ 679 આવ્યું, જે છે બાયબેક પોલિસી. આજે નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં માની લો કે તમે કોઈ કંપનીમાંથી લાખ રૂપિયાની પ્રોડક્ટ લીધી અને તમે બિઝનેસ કરવા માટે પ્રોડક્ટ લીધી ને,
બરાબર. કોઈ પણ કારણોસર તમારાથી બિઝનેસ ન થયો, રાઈટ, હવે તમને કોઈ પણ કારણોસર પૈસાની જરૂર પડી તો તમે એ કંપનીને એમ કહો કે ભાઈ આ ₹1,00,000 પ્રોડક્ટ આવી લો પાછી અને મને તમે ₹10,000 આપો, આપશે? ₹1,000 તમને નહીં આપે. 679 શું કહે છે કે ભવિષ્યમાં તમને અગર તમે કામ શરૂ કરો છો અમારી સાથે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ આવવાનો જ નથી, પણ બાય ચાન્સ કોઈ પણ કારણોસર અગર એ પ્રોબ્લેમ ફાઇનાન્શિયલી ઇશ્યુઝ તમારી સાથે આવે છે અને તમને પૈસાની જરૂર છે તો વિધાઉટ એની હેઝિટેશન, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એ પ્રોડક્ટ કંપનીને તમે પાછી આપી દો. કંપનીને જે કંઈ ખર્ચા લાગ્યા છે, કમિશન ચૂક્યું હોય છે, લેબર્સ લાગ્યું હોય છે, એ બધા જ ખર્ચા કાપીને તમને બાકીના પૈસા પાછા આપી દેશે. તો કેટલા રૂપિયા આપશે, કઈ રીતે નક્કી થશે કેટલા રૂપિયા કપાણા હશે, તે છે એકાઉન્ટેબિલિટી ઇશ્યુ આવશે. તો કંપનીએ શું કર્યું, કંપનીએ એક મિનિમમ એક રેશિયો ફિક્સ કરી નાખ્યો કે ભાઈ તમે જે પ્રોડક્ટ લ્યો છો એ પ્રોડક્ટના મિનિમમ 50% રૂપિયા તમને પાછા મળી જ જશે. મિનિમમ શબ્દ કેમ કે માની લો તમે 2 વર્ષ પછી દેવા આવો છો અને 2 વર્ષ પછી ગોલ્ડનો ભાવ વધી ગયો તો તમને વધારે મળે છે, રાઈટ. તો અગર હું જો પ્રોડક્ટ ચેન્જ કરું છું, હું પ્લાન ચેન્જ કરું છું અને પોલિસી ચેન્જ કરું છું તો આ ઇન્ડસ્ટ્રીમાં રિવોલ્યુશન આવશે કે નહીં આવે? યસ, ઓફકોર્સ આવશે, રાઈટ. અને ત્રીજી સૌથી મોટી ચેલેન્જ શું હતી? પ્રમોટ કરવી, પ્રોડક્ટ પ્રમોટ કરવી, પ્રોડક્ટ નોલેજ લેવાનું. આજે મારે તમને ડાયમંડ જ્વેલરી વિશે નોલેજ આપવાની જરૂર છે નહીં. કેમ કે તમે જન્મ એની પહેલાની પ્રોડક્ટ તમારા ઘરમાં છે, રાઈટ ઓર નો? અને બાકી બધી પ્રોડક્ટ હોય તો શું હોય, તમારે તો પહેલા વિધાઉટ સર્ટિફિકેટના ડોક્ટર બનવું પડે. જિંદગીમાં કોઈ ખબર નથી બોડીમાં કેટલું પાણી હોય છે ને એવી જ્ઞાન આપણે લેવા મળીએ. બોડીમાં 72% પાણી હોય છે ને તમારે આની આ જરૂર પડે ને તે ફલાણું ઢીકણું, રાઈટ ઓર નો? રાઈટ. તો બીજી બધી કંપનીના પ્રોડક્ટો તમને પ્રમોટ કરવા બહુ અઘરા પડે છે, જ્યારે અહીંયા તમારે કોઈ પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે કોઈ ટ્રેનિંગ્સની એની કોઈ રિક્વાયરમેન્ટ નથી, રાઈટ. તો આ બેઝિક ચેલેન્જીસ હતા ડાયરેક્ટ સેલિંગના જે કંપનીએ સોલ્વ કર્યા, રાઈટ. હવે અહીંયા સુધી બધું ક્લિયર? શ્યોર. હવે અમે તમને અહીંયા 3 ઓપ્શન આપીએ છીએ. પહેલો ઓપ્શન એ છે કે તમે આ બધી જ મારી વાત સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, રાઈટ. મેં જે કંઈ વાત કરી તમે એવું સમજી લો કે બધી જ વાત ખોટી છે અને તમે તમારી લાઈફમાં જે કરો છો એ કરો. આ જે ઓપ્શન 1, રાઈટ. બીજું ઓપ્શન છે કે તમે બધા મેચ્યોર છો, તમે બધા એજ્યુકેટેડ છો, તમે બધા જ નોલેજ છે તમારી પાસે અને તમને ખ્યાલ છે કે મેં જે કાંઈ વાત કરી એ બધી જ વાત સનાતન સત્ય વાત કરી છે. રાઈટ વાત કરી છે, ખોટી વાત કરી છે? રાઈટ કરી છે, રાઈટ. તો અને મેં તમને કમ્પેરિઝન કરાવી દીધી છે, માર્કેટ કરતાં અમે તમને સસ્તું આપી રહ્યા છીએ, રાઈટ. તો તમને જ્યારે પ્રોડક્ટની જરૂર પડે છે ત્યારે તમે પ્રોડક્ટ અમારી પાસેથી પરચેઝ કરો અને તમે સેવિંગ કરો, બચત થઈ, રાઈટ. અને ત્રીજો ઓપ્શન જે છે કે આજે 679 એક રિવોલ્યુશન લાવવા જઈ રહી છે, એક બદલાવ લાવવા જઈ રહી છે, રાઈટ. તો તમે એના હિસ્સા પર, તમે એના એક વિટનેસ બનો, એક સાક્ષી બનો, રાઈટ. અને અમારી સાથે એસોસિએટ થાઓ, અઠવાડિયાના 8 થી 10 કલાક કામ કરો અને વર્ષના 50 લાખથી 5 કરોડ રૂપિયા કમાઓ. આ 3માંથી એક ઓપ્શન તમારે લેવાનું છે, રાઈટ. હું તમને 25 સેકન્ડનો ટાઈમ આપું છું વિચારવા માટે. જે લોકોને ત્રીજા ઓપ્શનમાં જવું હશે એના માટે કઈ રીતે 50 લાખ રૂપિયા મળે એ હું તમને બતાડું છું. અને જેને પહેલા 2 ઓપ્શન જોતા છે, રાઈટ, એ લોકો અહીંયાથી જઈ શકે છે કેમ કે ટાઈમ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બધાને મતલબ ફાઇનલ છે કે ભાઈ જોઈએ કેટલા કઈ રીતે 50 લાખ રૂપિયા મળે છે. સો કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ કે તમે અમારા પ્રોજેક્ટને આગળ લઈ જવા માંગી રહ્યા છો. તો અહીંયા તમારે શું કરવાનું છે? કોઈ પણ પ્રોડક્ટ લેવાની છે, રાઈટ. જે આપણી પાસે બહુ બધી અલગ અલગ ડિઝાઇનો છે, આપણી પાસે મોર દેન 2000 પ્રોડક્ટ્સ લાઈવ તમને જોવા મળશે વેબસાઇટ પર, રાઈટ. તમને જે પસંદ આવે એ પ્રોડક્ટ તમે અહીંયાથી પરચેઝ કરો છો અને તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. હવે તમે જ્યારે બિઝનેસની વાત કરું છું, હવે ખાસ કેલ્ક્યુલેશન આવશે, ન સમજાય 2 વખત મને પૂછી લેજો, બરાબર. હવે અહીંયા કંપની તમને 7 ટાઈપની અલગ અલગ ઇન્કમ આપે છે. જે મેં તમને વાત કરી કે બધાની વચ્ચે એક ઇક્વલી પ્રોફિટ શેર કરવાનું કંપનીએ નક્કી કર્યું, તો કઈ રીતે એની વાત કરીએ. સો પહેલી ઇન્કમ કઈ છે? ડાયરેક્ટ રેફરલ ઇન્કમ. આજે આપણે એક માણસનો એક સ્વભાવ છે કે કોઈ પણ વસ્તુ પરચેઝ કરે તો શું કરશે? લોકોને વાત કરશે. ખાસ કરીને બહેનો લઈએ કે કપડાં લઈએ તો શું કરીએ આપણે? પહેલા બાજુવાળાને બેલ મારીએ, પછી આપણા ઘરમાં જઈએ, રાઈટ. જો એમાં લાવ્યા, રાઈટ. અને એ લોકો એમ કહે કે ના બહુ સારી વસ્તુ છે, ક્યાંથી લાવ્યા? તો શું કરીએ આપણે? આપણે એને કહેવાના છીએ, રાઈટ. હું તમને એક એક્ઝામ્પલ આપું, રાઈટ. તમારું નામ શું બેન? સોરી, રેવતીબેન. રેવતીબેન, તમે માની લો કે કોઈ એક વસ્તુ ડ્રેસ લઈને આવ્યા, બરોબર, અને આપણે પાડોશી હોઈએ, આપણે સાથે રહેતા હોય,
તો મારા વાઈફને તમે બતાવ્યું હોય તો વાઈફ એમ કહે કે ચાલો બહુ સારું છે રેવતીબેન, મને આ લેવું છે, ક્યાંથી લઈએ? તો શું કહેશો તમે? XYZ સ્ટોરનું નામ આપશો. મારી વાઈફ એમ કહે કે રેવતીબેન આવશો મારી સાથે, મને આ સ્ટોર પર જવું છે, તો જાશો કે નહીં જાઓ? તમે જાશો, બરાબર. હવે ગાડી ચાલુ કરે છે, રાઈટ, પણ એની એક્ટિવા નથી ચાલુ થતી, તો શું કરશો તમે? તમારી લઈ લેશો કે ચાલ એક કામ કરું મારી લઈ લો, રાઈટ. પણ જાશો તો ખરા જ. પેટ્રોલ કોનું બગડશે? તમારું, રાઈટ. તમે ત્યાં જાઓ છો, મારી વાઈફને ત્યાંથી ડ્રેસ પસંદ આવ્યા, એને એક ડ્રેસની જગ્યાએ 10, 20, 25 ડ્રેસ લઈ લીધા, 2000 રૂપિયાની જગ્યાએ 20,000નું બિલ બન્યું. એ 20,000 રૂપિયામાંથી તમને કંઈ આપશે દુકાનવાળો? તમને થેન્ક યુનો ફોન કરશે? નહીં કરે. અને ઘરે આવીને વાઈફ જ્યારે જોવે છે તો 2 ડ્રેસની અંદર ડિફેક્ટ આવ્યું, તો ડિફેક્ટ આવ્યું તો પહેલા કોને કહેશે? રેવતીબેનને. આવો ને બદલાવા જવું છે, રાઈટ. ઓર છતાં આપણે રેફરન્સ આપીએ છીએ. મારું કહેવાનો મિનિંગ શું છે કે આપણને કંઈ બેનિફિટ નથી મળતો, છતાં આપણે રેફરન્સ આપીએ છીએ. કેમ? કેમ કે તમને સારું લાગ્યું, તમને ખરાબ લાગ્યું. આજે ડોક્ટરો છે કઈ રીતે ચાલે છે? રેફરન્સથી. કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ ત્યારે આપણે શું કહીએ? અરે આ મારા મિત્રનો ભાઈ છે, બહુ સારો ડોક્ટર છે, તું જા, રાઈટ. અને જો આપણને ખરાબ અનુભવ થયો તો શું કહીએ? અરે તો કેવો ડોક્ટર છે, બોલો કેવું નામ આપી દીધું, બિચારો MBBS કર્યું છે અને તમે એને ઢોર ડોક્ટર. તો આ એક માણસનો સ્વભાવ છે કે સારું હોય તો પણ કહેવાના છીએ અને ખરાબ હોય તો પણ કહીએ છીએ, રાઈટ. તો અહીંયા કંપની એવું કહે છે કે તમે પ્રોડક્ટ લીધી, તમને બચત થઈ, તમે કોઈ પણ ને કહો તો કંપની કેટલા ટકા તમને આપે છે? 10%. 10% શેના આપે છે? તો કે સીવી એટલે શું, રાઈટ. તો અહીંયા તમને વાત કરી કે કોઈ પણ પ્રોડક્ટ તમે પરચેસ કરો છો, કોઈ પણ પ્રોડક્ટ એટલે MRP હોય, રાઈટ. સો MRP જે છે એટલે ટર્નઓવર થવાનું. આખો પ્રોજેક્ટ શેની ઉપર છે? ટર્નઓવર ઉપર છે, રાઈટ. હવે સીવી એટલે શું એ ખાસ સમજો કે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની અંદર ગોલ્ડ હશે અને ડાયમંડ હોવાનું છે. તો જે પ્રોડક્ટની અંદર ડાયમંડ વધારે હશે એમાં કંપની પાસે પ્રોફિટ વધારે છે, એમાં સીવી વધારે હશે, એમાં તમને પ્રોફિટ વધારે કંપની શેર કરશે. જે પ્રોડક્ટની અંદર ગોલ્ડ વધારે છે તો ગોલ્ડ તો તમને જે ભાવમાં મળે એ જ ભાવમાં કંપનીને મળવાનું છે, રાઈટ. તો એમાં તો પ્રોફિટ ન આપી શકે. તો જે પ્રોડક્ટમાં ગોલ્ડ વધારે છે એના સીવી વેલ્યુ ડાઉન હશે, રાઈટ. અને જે તમને કોઈ પણ પ્રોડક્ટ હશે એના અલગ અલગ તમને સીવી જોવા મળશે. તો પ્રોડક્ટ તમને MRP ઉપર કંપની નથી આપતી, તમને શેની ઉપર પ્રોફિટ આપે છે? સીવી ઉપર. ક્લિયર? આખો પ્રોજેક્ટ છે સીવી ઉપર ચાલશે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે અમદાવાદ વાળાએ પ્રોડક્ટ પરચેસ કરી અને જેના 10,000 સીવી છે તો કંપની તમને કેટલા આપશે? 10,000 ના 10% આપશે. માની લો કે બેંગ્લોર વાળાએ કોઈ પ્રોડક્ટ પરચેસ કરી જેના 22,000 સીવી છે તો 22,000 ના 10% આપશે. એક્ઝામ્પલ ચેન્નઈ વાળાએ પ્રોડક્ટ લીધી એના 53,000 સીવી છે તો તમને 53,000 સીવી ના 10% આપશે, રાઈટ. હવે આ તમે જેટલા લોકોને તમારા રેફરન્સથી પ્રોડક્ટ આ બિઝનેસમાં લાવશો અથવા તો એને પ્રોડક્ટ આપશો એ બધા જ માંથી તમને 10% મળશે. ક્લિયર? આ હતી તમારી પહેલી ઇન્કમ, રાઈટ. હવે એક્ઝામ્પલ તરીકે માની લો કે ચેન્નઈ વાળો જે છે એ બીજાને વાત કરશે કે નહીં કરે? કેમ? એને સારું લાગ્યું, એને પણ પૈસા કમાવા છે. તો એક્ઝામ્પલ તરીકે કે ચેન્નઈ વાળાએ દિલ્હીને વાત કરી તો 10% કંપની કોને આપી દેશે? ચેન્નઈ. જે લાવે એને 10% મળશે. હવે તમે એને ઓળખો છો? દિલ્હી વાળાને ઓળખો છો? નથી ઓળખતા, રાઈટ. તો તમને કઈ મળવું પડે? નહીં, મળવું ન પડે, પણ અહીંયા આપણી અપેક્ષા હોય છે. તો અહીંયા કંપની શું કહે છે કે અગર દિલ્હી વાળો ચેન્નઈ વાળો કોઈ પણને લાવે છે તો એને 10% મળે છે. અને હવે તમે શું કર્યું? તમે એક ગ્રુપ બનાવ્યું. તમારા ગ્રુપમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ સેલ થશે એટલે 1% તમને ફિક્સ આપી દેશે કંપની. અર્જન્ટ છે મેડમ? પ્લીઝ 5 મિનિટ માટે સાયલેન્ટ કરી દો, પછી આપણે ઓકે. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. હા, એક્ઝામ્પલ તરીકે દિલ્હી વાળાએ કંઈ પણ પ્રોડક્ટ પરચેસ કરી તો ચેન્નઈ વાળાને કેટલા મળી ગયા? 10%. અને દિલ્હી વાળો જે કાંઈ પ્રોડક્ટ પરચેસ કરશે એમાંથી તમને કેટલા મળશે? 1%. તમારો 1% ફિક્સ થઈ ગયો. તમારા ગ્રુપમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ સેલ થશે 1% તમને ફિક્સ. એટલે નામ શું આપ્યું કંપનીએ? ગ્રુપ સેલ, રાઈટ. એક્ઝામ્પલ તરીકે કે માની લો કે અહીંયા આપણે વાત કરીએ કે અમદાવાદ વાળાએ કોઈ પુણેમાં વાત કરી, પોસિબલ ને, રાઈટ. તો અમદાવાદને 10%, તમને 1%. એ જ રીતે દિલ્હી વાળાએ મુંબઈમાં વાત કરી તો દિલ્હીને કેટલા મળશે? 10%. ચેન્નઈને 1%, તમને 1%. એ જ રીતે મુંબઈ વાળો જે છે કલકત્તામાં વાત કરે તો 10%, 1%. ક્યાં સુધી? 11 લેવલ સુધી. મતલબ તમારી નીચે 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 11 લોકોનું ઓર્ગેનાઇઝેશન બને છે ત્યાં સુધી તમને 1% મળશે. ડેપ્થ 11th લેવલ છે અને વિડ્થમાં કોઈ લિમિટ નથી. ક્લિયર? હવે તમને એક પ્રશ્ન આવશે કે 11 લેવલ પછી શું? 11 લેવલ તો ફટાફટ થઈ જાય, હું તમને કહું, તમે બીજાને કહો, રાઈટ. સો કંપની કહે છે કે આખો પ્રોજેક્ટ શેની ઉપર છે? ટર્નઓવર ઉપર, રાઈટ. તો ત્રીજી ઇન્કમ તમને જે મળવાની છે
ટર્નઓવર ઉપર મળશે. કઈ રીતે? જેનું નામ આપ્યું કંપની ડાયમંડ ક્લબ. હવે એક ક્લબ બનાવી નાખી કે તમે લોકો એક ગ્રુપ બનાવ્યું હતું, રાઈટ? એ ગ્રુપના બધા જ લોકો ભેગા મળીને ટર્નઓવર થશે. તો એ ટર્નઓવર ઉપર કંપનીએ ફિક્સ કરી નાખ્યું કે અગર 1 લાખનું ટર્નઓવર થયું, રાઈટ, તો તમને એક રેન્ક આપી દીધો રેડિયન્ટ, અને તમને 1% ટર્નઓવરના 1% એક્સ્ટ્રા. હવે 1 લાખનું ટર્નઓવર ક્યારે? તો કે ગમે ત્યારે. એ અઠવાડિયામાં થાય તોય ભલે, મહિને થાય તોય ભલે, વર્ષે થાય તોય ભલે. કોઈ ટાર્ગેટ નથી, કોઈ ટાઈમ લિમિટ નથી, કોઈ ઝીરો થતું નથી. બીજી બધી કંપનીઓમાં શું હોય? મહિને ઝીરો થતું હોય, આ છે તે, રાઈટ? અહીંયા કંપની શું કહે છે કે નહીં, કોઈ ઝીરો નથી. કેમ? કેમ કે કંપની એક બહુ ફિલોસોફી ડ્રાઈવ કરી છે કે આજે તમે એક્ઝામ્પલ તરીકે કોઈ ડોક્ટર બને છે તો મહેનત કરીને ડોક્ટર બને છે. હવે એ ડોક્ટર 2 મહિના માટે માની લો કે અમેરિકા જતા રહેશે, તો 2 મહિના પછી સુરત પાછા આવે તો ડોક્ટર કહેવાય કે ન કહેવાય? કહેવાય, રાઈટ? એ ઓપરેશન કરીએ કે ન કરીએ? કરીએ. કેમ? કેમ કે મહેનત કરીને ડોક્ટર બનેલા છે, રાઈટ? કોઈ સીએ હોય અને બિઝનેસ કરતા હોય, બિઝનેસમાં ફેલ થયા તો પાછો એ સીએ ની પ્રેક્ટિસ કરી કે ન કરી? કેમ? કેમ કે મહેનત કરીને સીએ બને છે. તો નેટવર્ક ઇન્ડસ્ટ્રીની અંદર અમે જોયું કે બધા મહેનત કરીને એક લેવલ હાસિલ કરે છે. કે મફત મળી જાય છે? મહેનત કરીને મળે છે ને. તો મહેનત કર્યા પછી લેવલ તમને મળે છે, અને કોઈ પણ કારણોસર 2 મહિના 5 મહિના તમે ફોકસ નથી કરી શક્યા તો તમારું લેવલ પાછું શું થઈ જાય? ઝીરો, રાઈટ? તો આપણે શું લાવવું છે? રિવોલ્યુશન, બદલાવ લાવવો છે. તો અમે શું કર્યું? અમે એ પણ ચેન્જ કર્યું કે તમે એક વખત આ લેવલ અચીવ કર્યું તો કાયમ માટે આ લેવલ ફિક્સ થઈ ગયું તમારું, રાઈટ? હવે એ જ રીતે ટર્નઓવર વધતા વધતા 2 લાખનું થશે તો 2%, 5 લાખની અંદર 3%, 10 લાખમાં 4%, 15 લાખમાં 5%, 30 લાખમાં 6% અને 50 લાખમાં 7%. આ કોનું ટર્નઓવર છે? ગ્રુપનું, તમારું એકલાનું નથી. પોસિબલ છે, રાઈટ? હવે તમે 50 લાખ સીવીનું ટર્નઓવર થઈ જશે, તમે કયા રેન્કમાં આવી જાવ છો? 7%ના રેન્કમાં આવી જાવ છો, રાઈટ? એટલે હવે જે કાંઈ ટર્નઓવર થાય છે એની ઉપર તમને નવા ટર્નઓવર કેટલા ટકા મળે છે? 7%. કઈ રીતે મળે છે એના માટે એક સિસ્ટમ બનાવી છે, જે છે ગેપ કમિશન. એ આપણે પર્સનલ ડિટેલમાં હું તમને બતાવીશ, પણ અહીંયા સુધી ક્લિયર, રાઈટ? 7% સુધીનો પ્રોફિટ તમને મળે છે. હવે અહીંયા બિઝનેસ જે છે ને, એક નેટવર્ક ઇન્ડસ્ટ્રીની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે લોકોને લાવતા હોય છે. તો ઘણી બધી કંપનીઓમાં અમે જોયું કે લોકોને લાવે છે, પણ પછી જ્યારે નીચેવાળો આગળ વધી જાય ને તો ઉપરવાળાને દુઃખ લાગે, રાઈટ? તો એ પ્રોબ્લેમ, એટલે કે સંભાવના જે આપણે જે વાત કરતા હોય, બરોબર, એ પ્રોબ્લેમ આવતો તો એના માટે કંપનીએ શું કર્યું? એક મેન્ટર ક્લબ બોનસ આપી દીધું કે ભાઈ તમે જ્યારે ટર્નઓવરમાં 2 એક સરખા લેવલે આવી જાઓ છો, રાઈટ, તો ગેપ તો પહેલાને મળી જાય છે તમારી જે નીચે આવ્યો એને, તો તમને શું ફાયદો છે? તો કે તમને કંપની મેન્ટર ક્લબમાંથી 1% આપે છે. આ ટેકનિકલ ટર્મ છે જેને તમે ડિટેલમાં તમને હું સમજાવી શકું છું, રાઈટ? હવે મેઇન ઇન્કમની વાત કરીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્કમ. મેં તમને જે વાત કરી કે 50 લાખથી અગર 5 કરોડ રૂપિયા તમારે કમાવા છે તો આ ઇન્કમ અચીવ કરવી બહુ જરૂરી છે, અને આ ઇન્કમ અચીવ કરવી બહુ ઇઝી છે. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારી પાસે આપણે 3 નેટવર્કની ભાષામાં આને લેગ કહેવાય, રાઈટ? એક અમદાવાદથી કામ શરૂ થયું, એક બેંગ્લોર વાળાએ કામ શરૂ કર્યું, એક ચેન્નઈ વાળાએ કામ કર્યું. હવે ચેન્નઈ વાળાએ આ બધા જ લોકો ભેગા મળીને ક્યાં સુધીનું? તો કે અનબિલીવેબલ ડેપ્થ સુધીનું બધા જ લોકો, આખી ટીમમાં જેટલા આવતા હોય એ બધા ભેગા મળીને 50 લાખ સીવીનો બિઝનેસ કરે છે. પોસિબલ? યસ. ક્યારે? ગમે ત્યારે, રાઈટ? તો માની લો કે આને 50 લાખનો બિઝનેસ કર્યો, અને આ બીજા બધા તમારા જે કાંઈ લેગ છે 2, 3, 5 જેટલા લેગ તમે ઓપન કર્યા છે, રાઈટ, એ બધા જ ભેગા મળીને નવો 50 લાખનો બિઝનેસ કરે. ટોટલ કેટલાનો બિઝનેસ થયો? 1 કરોડ. 1 કરોડનો બિઝનેસ તમે કરો છો તો કંપની તમને શું રેન્ક આપે છે? 9 કેરેટ. તમે કંપનીમાં એક અચીવમેન્ટ આવી જાય છે જેનું નામ છે 9 કેરેટ. અને તમે જેવા 9 કેરેટ બનો છો એટલે શું ફાયદો છે? તો કે તમે 9 કેરેટ બની ગયા પછી તમારા ગ્રુપમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ ટર્નઓવર થાય, એ 1000મું લેવલ હોય તો ભલે, 500મું લેવલ હોય તો ભલે, 5મું લેવલ હોય તો ભલે, ટર્નઓવર થયું, તમારા ગ્રુપમાં ટર્નઓવર થયું, એ ટર્નઓવરના કેટલા ટકા મળે તમને? 4%. ગાઈઝ, ટર્નઓવરના 4% મતલબ બહુ મોટા રૂપિયા છે, રાઈટ? આમાં કોઈ મેથ્સ ભણેલું છે, મતલબ બીકોમ કે સીએ કોઈ હશે તો એને ખ્યાલ હશે. હવે 1 કરોડનું કઈ રીતે ટર્નઓવર? તો એ કોઈ પણ રીતે થઈ શકે. 2 લેખ તમે ઓપન કર્યા છે તો 50 લાખ હોય તો પણ ચાલશે. 3 લેખ છે તો એકમાં 50, એકમાં 30, 20 તો પણ ચાલશે. કોઈ પણ રીતે 50 લાખ થાય છે. કન્ડિશન એક સિમ્પલ છે કે એક લેગમાંથી મેક્સિમમ 50 લાખ જ કાઉન્ટ થશે. ક્લિયર? ઓકે. હવે મજાની વસ્તુ એ છે કે અહીંયા આ લેગની અંદર કોઈ પણ તમે 9 કેરેટ બની ગયા તો તમને 4% મળી ગયા. હવે માની લો કે કલકત્તા વાળાને 4% જોતા છે તો એ પણ મહેનત કરશે, રાઈટ? તો એ 9 કેરેટ બને છે, કલકત્તા વાળો 9 કેરેટ બની જાય છે, અને એ જ રીતે તમારો બીજો અમદાવાદ વાળો કોઈ 9 કેરેટ બની જાય છે તો કંપની તમને શું કહેશે? 10 કેરેટ. ઇટ મીન્સ કે તમારા લેગની અંદર, તમારી ટીમની અંદર 2 અલગ અલગ જગ્યાએ 2 લોકો 9 કેરેટ બિના કોઈ પણ ડેપ્થમાં હોય, એ 1000મું લેવલ હોય તો ભલે,
અને 5મું લેવલ હોય તો ભલે. 9 કેરેટ 2 થઈ ગયા એટલે તમે 10 કેરેટ બની જાવ છો, અને તમે 10 કેરેટ બનો છો એટલે કંપની તમને બીજા નવા 3% આપે છે, રાઈટ. હવે એ જ રીતે તમારી ટીમની અંદર 2 નવા 10 કેરેટ આવે છે અલગ અલગ લેગમાં, રાઈટ. તો કંપની તમને પ્રમોશન કરીને શું કહેશે? 14 કેરેટ્સ. તમે 14 કેરેટ્સ બની જાઓ છો એટલે અગેન તમને નવા 2% આપે છે, અને એ જ રીતે તમારી ટીમમાં 2 14% આવે છે એટલે કંપની તમને 18 કેરેટ્સ કહેશે અને તમને 1% આપે છે. સો ટોટલ કેટલા પર્સન્ટ થઈ ગયા? 10%, રાઈટ. હવે તમને એક્ઝામ્પલ આપું કે માની લો કે તમે 18 કેરેટ બની ગયા. પોસિબલ? યસ, પોસિબલ. હવે તમે 18 કેરેટ બની જાઓ છો એટલે નવા કોઈ પણ વ્યક્તિને તમે વાત કરો છો તો તમને કયો કયો પ્રોફિટ મળે છે? તો પહેલો તો ડાયરેક્ટ સેલ્સને 10% મળશે, બીજું ગ્રુપ સેલમાંથી 1% આવશે, ત્રીજું 7% ડાયમંડ ક્લબના તમને મળશે, અને ત્રીજું ચોથું કેરેટ ક્લબના 10%. એટલે કેટલા ટકા થયા? સિંગલ લેવલમાં, સિંગલ લેગમાં તમે કામ શરૂ કર્યું, 18 કેરેટ તમે બની જાઓ છો તો ટર્નઓવરના 28% તમને મળે છે. કવડો મોટો પ્રોફિટ થશે? બહુ મોટો પ્રોફિટ થશે. અહીંયા સુધી ક્લિયર, રાઈટ. તો આ 5 ઇન્કમ તમને હતી, શેમાંથી તમને મળે છે? તમારા ગ્રુપ ટર્નઓવરમાંથી. હવે કંપની અહીંયા જોવે છે કે તમારું ગ્રુપ મોટું થયું તો ઇનડાયરેક્ટલી કંપની પણ મોટી થઈ, રાઈટ. તો કંપની મોટી કરવામાં હિસ્સો કોનો છે? તમારો એફર્ટ લાગ્યો છે ને, રાઈટ. તો કંપની અહીંયા તમને લાઈફ ટાઈમ રોયલ્ટી આપવાની વાત કરે છે. અને જ્યારે હું રોયલ્ટી શબ્દ બોલું છું તો મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અગર રોયલ્ટી વર્ડ્સનો કોઈ દુરુપયોગ કર્યો હોય તો કોને કર્યો? ડાયરેક્ટ સેલિંગ નેટવર્ક ઇન્ડસ્ટ્રીએ રોયલ્ટી કીધી ખરી, પણ રોયલ્ટીની અંદર કન્ડિશન મૂકી દીધી. નોર્મલી રોયલ્ટીની અંદર કન્ડિશન કોઈ હોતી નથી. પહેલા તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે રોયલ્ટી એટલે શું. ખ્યાલ છે કોઈને રોયલ્ટી એટલે? આમાંથી રોયલ્ટી એટલે કે તમે એક એવું કામ કર્યું હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે ઓથર છો, બુક લખો છો, તો એક વખત તમે બુક લખી નાખી, હવે એ બુક જેટલી વખત પબ્લિકેશનમાં જશે એટલી વખત તમને એની જે કે તમે રોયલ્ટી ફિક્સ કરી હશે પબ્લિકેશન સાથે, એ તમને લાઈફ ટાઈમ માટે મળશે. હવે તમે માની લો કે આ દુનિયામાં ન રહ્યા અને પબ્લિકેશનમાં એ બુક્સ એને ફરીથી જરૂર પડીને 2 કરોડ કોપી બનાવી, તો તમને રોયલ્ટી મળશે કે નહીં મળે? યસ, તમારી ફેમિલીને મળશે, તમે ભલે નથી, રાઈટ. કેમ કે તમે એક વખત કામ કરી નાખેલું હતું. એક્ઝામ્પલ તરીકે કોઈ સિંગર હોય છે, રાઈટ. આજ મોહમ્મદ રફી સાહેબે જે ગીત ગાયા, રાઈટ, આજ જેટલી વખત એની કેસેટો આજની તારીખે વેચાય છે, રાઈટ, એની રોયલ્ટી મળે. આજે ભલે રફી સાહેબ નથી, પણ રફી સાહેબના છોકરાઓને અથવા એના પૌત્રોને એવું કહેવામાં નથી આવતું કે તારા દાદાએ ગાયેલો ગીતમાં તને રોયલ્ટી જોતી હોય તો તારે 2 નવા ગીત ગાવા પડશે. કીધું એવું નહીં. નેટવર્કમાં શું કીધું કે તમને આ રોયલ્ટી જોઈતી હોય તો તમારે નવું એટલું કામ કરવું પડશે. એટલે ભાઈ રોયલ્ટી માટે તો પહેલા કામ કર્યું હતું, હવે નવું કામ ક્યાંથી ને એવું, રાઈટ ઓર? તો કંપનીએ શું કર્યું? કંપનીએ નક્કી કર્યું કે આપણે તો રિવોલ્યુશન લાવવું છે, બદલાવ લાવવો છે, તો રોયલ્ટીની કન્ડિશન બધી બદલી નાખી. જે એકચ્યુઅલમાં જે કન્ડિશન હતી ને એ કન્ડિશન લેવા. કઈ રીતે એની હું તમને વાત કરું. નામ આપ્યું કંપની પ્રિશિયસ જેમ્સ રોયલ્ટી ક્લબ, જેની અંદર કંપનીએ નક્કી કર્યું કે વર્લ્ડમાં જે કાંઈ ટર્નઓવર થશે, આ કયા પ્રોડક્ટનો બિઝનેસ છે? જ્વેલરી, રાઈટ. જ્વેલરી સૌથી વધારે ક્યાં, ડાયમંડ સૌથી વધારે ક્યાં જાય છે? ઇન્ટરનેશનલ. તો ખાલી તમે એટલું વિચારો કે જેવી આ પ્રોડક્ટ ઇન્ટરનેશનલ માર્કેટ શરૂ થશે તો ટર્નઓવર કવડું થશે? હ્યુજ ટર્નઓવર, બહુ મોટું ટર્નઓવર થવાનું છે. સો કંપનીએ નક્કી કર્યું કે વર્લ્ડમાં જે કાંઈ ટર્નઓવર થશે એ ટર્નઓવરના 3% શેર આપી દેશે કોને? રોયલ્ટી ક્લબને. કઈ રીતે મળશે? તો આપણે જે આગળના રેન્ક જોયા, તમે ક્યાં સુધી પહોંચ્યા હતા? 18 કેરેટ, 18 કેરેટ, રાઈટ. તો અહીંયા કંપનીએ રોયલ્ટી આપવા માટે શું મિનિમમ એલિજિબિલિટી કરી? કેટલા ટકા? 14 કેરેટ. કે ભાઈ તમે 14 કેરેટ, ભલે 18 નથી બન્યા, ઇટ્સ ઓકે, બધા લેવલ બધાથી પૂરા થાય જરૂરી નથી, રાઈટ. પણ તમે અગર 14 કેરેટ પણ બની ગયા છો, રાઈટ, તો તમારું કંપનીને મોટી કરવામાં હિસ્સો તો હતો જ, રાઈટ. આજે ઓલે આપણે રામાયણમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પુલ બનતો હતો, સેતુ પુલ રામ, રાઈટ, ત્યારે ખિસકોલી એક નાનો નાનો પથ્થર લાવતી હતી. શું કરવા? ત્યારે કોઈ એને પૂછ્યું કે ભાઈ તું તારા પથ્થરથી ના થોડો પુલ બનવાનો છે, તો શું કરવા મહેનત કરે છે? ત્યારે ખિસકોલીએ શું જવાબ આપ્યો ખબર છે તમને? ખિસકોલીએ એવું કીધું કે ભલે મારા કણથી ભલે પુલ ન બને, પણ જે દિવસે આ પુલની ચર્ચા થશે ને તે દિવસે મારું નામ જરૂર લેવાશે, રાઈટ. તો એ ફિલોસોફી ઉપર કંપની નક્કી કર્યું. તમે શરૂઆતમાં કંપનીને સપોર્ટ કર્યો છે, મહેનત કરી છે, મદદ કરી છે, રાઈટ. તો તમે 14 કેરેટ બની ગયા છો તો પણ કંપની તમને રોયલ્ટી આપવા માટે તૈયાર થઈ છે. કઈ રીતે? કે તમે જ્યારે 14 કેરેટ બનો છો ત્યારે તમારું ટર્નઓવર 5 કરોડ સીવી કરતા વધારે થઈ ચૂક્યું હશે, રાઈટ. તો કંપની તમને એક રેન્ક આપે છે, એ રેન્કનું નામ આપ્યું રૂબી, રાઈટ. અને તમે જેવા રૂબી બની જાઓ છો તો કંપનીનું જે કાંઈ ટર્નઓવર, જે 3% કંપની અલગ કર્યા હતા એના 50%, એટલે કે ટોટલ ટર્નઓવરના 1.5% રૂબી ક્લબને આપી દેશે. અને જેટલા લોકો રૂબી હશે એ બધાને સરખા ભાગે ડિવાઈડ કરી દેશે. ક્લિયર, રાઈટ. હવે મજાની વસ્તુ એ છે કે તમે હવે શું છે, તમારો રેન્ક શું છે? રૂબી. હવે તમને એમ થશે કે તો ચલો 1.5% આપી દીધા, વાત તો હતી 3%ની, તો બાકીનો 1.5% ક્યાં, રાઈટ. તો કંપની કહે છે કે તમે હવે રૂબી બની ગયા છો, હવે આ 5 કરોડનું ટર્નઓવર વધે કે ઘટે?
વધશે. તો વધતા વધતા જેવું 10 કરોડનું ટર્નઓવર થશે, રાઈટ, એટલે બાય ડિફોલ્ટ કંપની તમને નવો 1% શેરિંગ આપી દેશે અને નામ આપશે તમને સફાયર. તમે જેવા સફાયર બનો છો, રાઈટ, એટલે અગેન આ ટર્નઓવર વધતા વધતા જેવું 20 કરોડનું ટર્નઓવર થશે, રાઈટ, એટલે કંપની તમને નામ આપે છે ડાયમંડ અને તમને 0.5% પાર્ટનરશિપ આપે છે, રાઈટ. અને સૌથી મજાની વસ્તુ એ છે કે તમે જેવા ડાયમંડ બની જાઓ છો તો આ 3 રોયલ્ટી તમને મળે છે. ક્લિયર? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે એક વખત રૂબી બની ગયા, પોસિબલ, રાઈટ, એક વખત તમે રૂબી બની જાઓ છો અને પછી કોઈ પણ કારણોસર તમે કેનેડા શિફ્ટ થઈ ગયા છોકરાઓની સાથે, અમેરિકા શિફ્ટ થઈ ગયા, અથવા તો તમે આ બિઝનેસમાં નથી, અથવા તો તમે કોઈ પણ બીજો બિઝનેસ કરો છો, વોટ એવર ધ રીઝન, કંપની તમને પૂછવા નથી આવવાની. કંપની સિમ્પલ વસ્તુ કહે છે કે એક વખત જિંદગીમાં તમે રૂબી બની જાઓ છો, જે બહુ ઇઝી છે. નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં તમે જોવા જાઓ તો 10 થી 15 કરોડનું ટર્નઓવર છે, ગ્રુપ ટર્નઓવર, બરોબર. તમે સ્ટ્રેટેજિકલી કામ કરો છો, એક વખત તમે 2, 3, 4 વર્ષની મહેનતમાં રૂબી બની જાઓ છો તો લાઈફ ટાઈમ માટે જે કંઈ કંપની ટર્નઓવર થશે એના 0.5% ભાગીદાર તમે બની જાઓ છો અને તમારા હિસ્સામાં જે કંઈ આવતું હશે એ તમને આપ્યા કરશે. કેટલા વર્ષ સુધી? તો કે 100 વર્ષ સુધી, રાઈટ. તમે આ દુનિયામાં નથી, રાઈટ, તો તમારા નોમિનીને મળે છે અને એ પણ નથી તો એના નોમિની. 3 જનરેશનનો બિઝનેસ. મહેનત કેટલી વખત કરવાની છે? એક વખત. 3 જનરેશન સુધી. કેમ કે જ્વેલરી છે એ તો ચાલ્યા જ આવવાની, આપણે જોયું ને, પ્રોડક્ટ નવી બધી અલગ અલગ આવી ગઈ. પહેલા કહેતા હતા આ પાણી પીવાનું, પછી કે આ દવા બધી બદલાણી, પણ સોનું બદલાણું નહીં, રાઈટ. તો આ પ્રોડક્ટ સાલો સુધી ચાલવાની છે અને આ કંપની તમને સાલો સુધી તમને રોયલ્ટી આપવાની છે. તો ટ્રુ રોયલ્ટી કહેવાય, રાઈટ. તો આ તમને જે 3 ટાઈપની રોયલ્ટી કંપની આપે છે. અને ચોથી જે ઇન્કમ જે છે, જે બોનાન્ઝા છે, જે રિવોર્ડ જે છે, રાઈટ, જે એક એપ્રિસિએશન હોય છે કે ભાઈ તમે મહેનત કરી છે તો એક ખુશી માટે, પોતાના સેલ્ફ રિસ્પેક્ટ માટે, કે તમને નાના નાના કંપની અલગ અલગ રિવોર્ડ્સ આપતી હોય છે, રાઈટ, જે અલગ અલગ સમયે અલગ અલગ રિવોર્ડ્સ હોય છે. અહીંયા સુધી ક્લિયર? કોઈ ક્વેશ્ચન? ઇઝ ઇટ ઇન્ટરેસ્ટિંગ? આવે છે સમજમાં? ગુડ. હવે એક પ્રશ્ન હું તમને, અહીંયા બધા જ આખો પ્રોજેક્ટ તમે આપણો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે, રાઈટ. પણ અહીંયા એક વસ્તુ, એક પ્રશ્ન તમને કદાચ આવવો જોઈએ કે ભાઈ આ 50 લાખની ને 5 કરોડની વાત તો કરી, રાઈટ, પણ કોઈ જગ્યાએ આવ્યા તો નહીં, આમાં દેખાણા નહીં, રાઈટ. તો હું તમને કઈ રીતે 50 લાખ રૂપિયા સુધી પહોંચાય એનું એક પ્રોજેક્શન તમને બતાડું, એક સમરાઇઝ તમને બતાડું. પણ એની પહેલા હું તમને એક સવાલ કરવા માંગુ છું, રાઈટ, કે એ સવાલ એ છે કે નોર્મલી આપણે જ્યારે નાના હતા ત્યારે ગેમ રમતા હતા, રાઈટ. કઈ ગેમ રમતા હતા કે ભાઈ રોજ હું તમને 30 દિવસના 2 કેલેન્ડર છે, સપોઝ એક કેલેન્ડર એ અને એક કેલેન્ડર બી. એક કેલેન્ડરમાં શું છે કે રોજ હું તમને 1 કરોડ આપું, જે 30 દિવસે 30 કરોડ રૂપિયા, રાઈટ, 31 દિવસમાં 31 કરોડ. અને આ જે કેલેન્ડર છે એમાં હું તમને આપું, પહેલા દિવસે 1 રૂપિયો, પછી 2, પછી 4, કરતા રોજ તમને ડબલ આપું અને 31 દિવસ સુધી આપું. બંને 31માં દિવસે ઓફર પૂરી થઈ જાય. તો બેમાંથી એક પસંદ કરવાનું હોય તો કયું પસંદ કરે? બેન કયું પસંદ કરશો તમે? બી. કેમ બી? કેટલા થાય? વધારે થાય? કેટલા થાય? કેટલા થશે? અહીંયા 5મા દિવસે 5 કરોડ થાય છે, અહીંયા 5મા દિવસે 16 રૂપિયા થાય છે. તો 5 કરોડ વધારે કે 16 રૂપિયા વધારે? આ 1 રૂપિયો છે, તો કયું સિલેક્ટ કરશો? એ, રાઈટ. અને મેં જ્યારે જોયું ને ત્યારે મેં પણ એ સિલેક્ટ કર્યું હતું. બટ એ મારી જીવનની સૌથી મોટી ભૂલ હતી. કેમ કે આપણે શેમાં બિલીવ કરીએ છીએ? જો દીખતા હોય બીકતા હોય. અહીંયા દેખાય છે 5 કરોડ, અહીંયા કોને ખબર કેટલા થાય? રકમનો ખબર જ નથી કેટલી. પણ જ્યારે મેં ટોટલ માર્યો, રાઈટ, જ્યારે મેં કેલ્ક્યુલેટ કર્યું, એટ ધેટ મોમેન્ટ આઈ વોઝ શોક. શું વાત છે, એટલું બધું? કેટલા રૂપિયા થયા? 214 કરોડ રૂપિયા ખાલી 31મા દિવસ સુધી. અને અહીંયા 31મા દિવસે કેટલા થયા? 31 કરોડ. હવે આ 32મા દિવસે કેટલા થશે? 428 કરોડ. આ 32મા દિવસે કેટલા થશે? 32 કરોડ, રાઈટ. તો આવું કેમ? તો મોટા વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટની વાત કરીએ, રાઈટ, તો આઇન્સ્ટાઈનની એની બુકમાં લખેલું છે કે જે લોકો પાવર ઓફ ડુપ્લિકેશનનો યુઝ કરશે બિઝનેસમાં, એ લોકો બિઝનેસના વિજેતા બનશે. અને જેટલા મોટા લોકો તમે જોઈ રહ્યા છો, મોટા બિગ બિઝનેસમેનો જોઈએ છે, એ શેમાં બિલીવ કરે છે? પાવર ઓફ ડુપ્લિકેશન. અને આપણે શેમાં બિલીવ કરીએ છીએ? જો દીખતા હોય બીકતા હોય, રાઈટ. તો આખો પ્રોજેક્ટ છે શેની ઉપર વર્ક કરે છે? પાવર ઓફ ડુપ્લિકેશન, રાઈટ. તો કઈ રીતે એ હું તમને વાત કરું, પણ એની પહેલા હું તમને 2-3 સવાલ કરવા માંગુ છું, રાઈટ. રહીતીબેન, તમે એવા તમારા લાઈફમાં એવા કેટલા લોકોને ઓળખો છો કે જેના ઘરે પ્રોડક્ટ જ્વેલરી જ નથી? ઓળખો છો કોઈને? નહીં. બધા જ લોકોના ઘરે જ્વેલરી છે, રાઈટ. બેન, તમે એવા કેટલા લોકોને ઓળખો છો કે જે દર 6 મહિને, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે કંઈક ને કંઈક પ્રોડક્ટ લેતા હોય? બધા જ લોકો?
રાઈટ? તો અહીંયા કરવાનું શું છે તમારે લોકોને ખાલી જાણ કરવાની છે, રાઈટ? કે તમારે ખાલી લોકોને કહેવાનું છે કે ભાઈ મેં જ્વેલરીનું સ્ટાર્ટ કર્યું. કેમ કે જ્વેલરી બાઇંગ કરવું એ શું બની ગયું છે? ટ્રેડિશન. આજે રેસ્ટોરન્ટમાં બહાર જવું એ કોઈ નવું વસ્તુ છે નહીં, પણ 25 વર્ષ પહેલા 3 દિવસ પહેલા આજુબાજુ કહેવા મળતા પરમ દિવસે જવાના છે, અને આજે જૈન વિયા ખબર ન હોય, રાઈટ? કેમ કે આજે ટ્રેડિશન બની ગયું છે, રાઈટ? તો એ જ રીતે જ્વેલરી બાય કરવું એક ટ્રેડિશન બની ગયું છે. તો તમે લોકોને ખાલી જાણ કરી, રાઈટ? હવે અહીંયા હું તમને ખાલી પૂછું કે 50 લાખથી 5 કરોડ રૂપિયા અગર કમાવા છે, રાઈટ? તો આપણે કેટલા લોકોને જાણ કરી શકીએ આ બિઝનેસ માટે? સાહેબ, કેટલા લોકોને કહેવું પડે? 100 લોકોને. બહુ પરફેક્ટ વાત કરી, 100 લોકોને, રાઈટ? તો 100 લોકોને આપણે બિઝનેસ કહીએ તો આપણો બિઝનેસ સ્ટાર્ટ થશે. પણ 100 ને કહેશું તો કદાચ 50 લોકો શામાં માનતા હશે? જો દીકતા હોય બીકતામાં, વિઝન સાથે અગ્રી નહીં હોય, રાઈટ? માની લો કે એમાંથી 10 લોકો જ આપણી વાત માને છે, પણ 2 લોકો જ સમજી લો કે ડિસિઝન લે છે કે ચાલો મારે બિઝનેસ કરવો છે. મને પાકી ખબર છે કે આમાં બધા બેઠે બધા ડિસિઝન નથી લેવાના. જે લોકો લાઈફ પ્રત્યે સિરિયસ છે, જે લોકો લાઈફના વિચારે છે કે ના ખરેખર ઓપોર્ચ્યુનિટીઝ, એ લોકો તે ડિસિઝન લેવાના છે, રાઈટ? તો આપણે એઝ્યુમ કરીએ કે કેટલા લોકો ડિસિઝન લે છે? 2 લોકો. કેટલા સમયમાં? મહિનામાં. તમે 1 મહિનામાં 2 લોકો તમારી સાથે આ બિઝનેસમાં આવે, રાઈટ? તમે શું કર્યું? ખાલી રેફરન્સ આપ્યો, રાઈટ? પ્રોડક્ટ બનાવી કોને? કંપનીએ. QC કોને કર્યું? કંપનીએ. ડિલિવરી કોને કરી? કંપનીએ. એકાઉન્ટિંગ કોને રાખ્યું? કંપનીએ. TDS કોને કાપ્યો? કંપનીએ. કમિશન કોને બેંકમાં ટ્રાન્સફર કર્યું? કંપનીએ. એવરીથિંગ ટેકન કેર બાય કંપની. તમે શું કરો છો? જસ્ટ બોલો છો. હું તમને એમ કહું કે ચાલો તમારે બોલવું નથી, ખોટું નહીં લગાવતા બેન, બહુ પ્રેક્ટિકલ વાત કરું. તમને બેન હું કહું કે તમારે 1 મહિનો બોલવાને હું 20,000 રૂપિયા તમને આપીશ, ચાલશે? નહીં. તો બોલવું એ આપણો એક શોખ છે, રાઈટ ઓર રોંગ? તો તમે આના વિશે બોલો, રાઈટ? તમે મહિનામાં ખાલી 2 લોકોને વાત કરી. હવે એ 2 લોકો કોણ હશે? કેમ કે 100 માંથી 2 લોકો આવ્યા ને, તો એ આપણી જેવા હશે જેને લાઈફમાં કંઈક કરવું છે. આજે રવિવાર છે, ઘણા બધા સૂતા છે, પણ તમે અહીંયા બેઠા છો. કેમ કે તમારે લાઈફમાં કંઈક કરવું છે, તમારે લાઈફમાં કંઈક આગળ વધવું છે, રાઈટ? તો તમારી જેવા 2 લોકોને તમે અહીંયા લાવો છો, તો બીજા મહિને એ લોકો એના 2 ને લાવશે, ત્રીજા મહિને એ એના 2 ને લાવશે. તો એમ કરતા કરતા આવે છે યાદ કઈ? પાવર ઓફ ડુપ્લિકેશન, રાઈટ? તો વર્ષમાં કેટલા લોકો થશે? 8,000, રાઈટ? અને વર્ષમાં 8,000 થાય તો કેટલા રૂપિયા તમને મળી જાય છે? કેટલા સમયમાં? 1 વર્ષમાં. પોસિબલ? ગુડ? થઈ શકે? પણ અહીંયા એક પ્રશ્ન આવશે કે આ બધું ઓકે, પણ ક્યારે? કે 100% પરફેક્ટ ચાલે તો. જાનકીનાથે નહોતું જાણ્યું કાલ સવારે શું થવાનું છે, રાઈટ? તો આપણાથી ના થશે કે નહીં? પોસિબલ? 100% બધું પોસિબલ? પોસિબલ છે બેન? યસ, રાઈટ? અગર તમે મહેનત કરો છો તો પોસિબલ છે. પણ અહીંયા એક પ્રશ્ન આવે, હું મારા 2 ને કરી દઉં, એ એના 2 ને કરી દે, પણ અહીંયા કંઈક ઊભું રહ્યું તો? તો કંપની એમ કહે છે કે માની લો કે 100% પોસિબલ નથી, તો તમે કેટલા ટકા સફળ થઈ શકો? અને કંપની એવું કહે કે તમે મિનિમમ, સાંભળજો શબ્દ ખાસ, મિનિમમ કેટલા ટકા સફળ થાવ, અને ગેરંટેડ કંપની તમને 3 વર્ષે 5 કરોડ રૂપિયા આપે તો તમે અમારી સાથે એસોસિએટ થશો. બેન, કેટલા ટકા તમે સફળ થઈ શકો? મિનિમમ 80? સાહેબ 70? મેડમ સોરી 80? 10%? ઓકે, 10%થી નીચે કોઈ? આજે ગવર્મેન્ટ એક રૂલ્સ બનાવ્યો છે, પાસ થવું હોય તો કેટલા માર્ક જોઈએ? 35. તો સફળતા માટે 35% તો જોઈએ ને, રાઈટ? બટ લેટ એઝ્યુમ, શું નામ તમારું? ગીતાબેન. આપણે ગીતાબેનનું માન રાખીએ. ભાઈ ગીતાબેન એવું કહે છે કે ભાઈ 10% હું સફળ થાવ. ગીતાબેન, હું તમને કહું, તમે 10% મિનિમમ સફળ થાવ અને ગેરંટેડ કંપની તમને 5 વર્ષે 5 કરોડ રૂપિયા આપે, 3 વર્ષે 5 કરોડ આપે, તો તમે કંપની સાથે એસોસિએટ થશો? થાવ? ગુડ, રાઈટ? પણ સવાલ શું થાય, કઈ રીતે? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ તમે કોઈ 50% કીધું, 80% કીધું, હું કોઈ 50% છોડો, 25% નહીં, કેટલા ટકા? ગીતાબેન કીધું 10%. પણ હું એમ કહું છું ચાલો 10% નહીં, 5% નહીં, કેટલા ટકા? 1% સફળ થાવ. પોસિબલ? અગર લાઈફમાં તમે 1% સફળ થાવ અને 3 વર્ષે 5 કરોડ રૂપિયા કમાવાનો પ્રોજેક્ટ મળે તો કામ શરૂ કરી દેવાય કે નહીં કરે? ક્યારથી શરૂ કરાય? કોઈને પૂછાય? અને પૂછીને કોઈ ના પાડે તો તોય કરાય. કેમ કે 1% એટલે શું? નથી, રાઈટ? પણ સવાલ છે કઈ રીતે? તો અહીંયા તમને હું બતાવું છું. ભાઈ આપણે કેટલા લોકોની ટીમ બનતી હતી? 8,000 લોકો. કેટલા સમયમાં? 1 વર્ષમાં. આપણે કેટલા ટકા સફળ થઈએ છીએ? 1%. અને કેટલા લોકોની ટીમ બને છે? 80 લોકોની, રાઈટ? તો અહીંયા તમે જુઓ કે
આજે કોઈ પણ બિઝનેસ હોય, રાઈટ, એમાં પહેલું વર્ષ શેમાં જાય? શીખવામાં જાય, સમજવામાં જાય, રાઈટ. આપણને તો જે બેકગ્રાઉન્ડ ખબર ન હોય, રાઈટ. તો અહીંયા પહેલું વર્ષ તમારું શેમાં જવાનું છે? લર્નિંગ. અને લર્નિંગ કરતા કરતા તમે રોકેલા પૈસા પાછા મળી જાય તો સારું કહેવાય, રાઈટ. આજે દુનિયામાં જે બિઝનેસ, એવા મોટા બિઝનેસ હોય જ્યાં 3, 4, 5 કરોડ રૂપિયા કમાવાના હોય, એ બિઝનેસમાં પહેલા વર્ષે શીખતા શીખતા પૈસા પાછા રોકેલા આવી જાય તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ બિઝનેસ કહેવાય, રાઈટ. તો અહીંયા તમને પહેલા વર્ષે કેટલા રૂપિયાની ઇન્કમ થવાની છે? 5 લાખ રૂપિયા. કઈ રીતે? કે સબ્જેક્ટો અહીંયા આપણે નક્કી કર્યું કેટલા રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરે છે? 1 લાખ સીવીની, બરોબર. આ પ્રોજેક્શન છે 1 લાખ સીવીનું છે. તમે વધારે સીવીથી બિઝનેસ કરો છો તો આ પીરિયડ ઓછો થઈ શકે છે, અને તમે ઓછા સીવીથી બિઝનેસ કરો છો તો આ પીરિયડ થોડો વધી શકે છે, રાઈટ. હવે અહીંયા આ 80 લોકો જે છે ને એ શું કહે છે કે ગીતાબેન તમે તો બહુ, તમને ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ કરો ગીતાબેન? હા, તમે તો અનુભવી છે, રાઈટ. તો તમે તો બહુ ઝડપથી કામ કર્યું. ગીતાબેનને ખબર છે કેટલા ટકા ઝડપથી કામ કર્યું? 1%. પણ પહેલાને ખબર નથી. એ 80% લોકો એવું કહે છે ગીતાબેન હું તમારી હારે કામ કરું પણ હું તમારાથી 10% જ કામ કરીશ. ગીતાબેને કેટલા ટકા કામ કર્યું હતું? 1%. ઓલા લોકો કેટલા ટકા કામ કરશે? કોના 10%? 1%ના 10%, રાઈટ. તો એઝ્યુમ કરીએ કે એ જે લોકો જે કેટલા ટકા કામ કરે છે? 0.12%. તમે 80 લોકોનું ઓર્ગેનાઇઝેશન બનાવો એક વર્ષમાં, એ એક વ્યક્તિ કેટલાનું ઓર્ગેનાઇઝેશન બનાવે છે? 10 લોકોનું. પોસિબલ, રાઈટ. તો ટોટલ કેટલા લોકોની ટીમ બનશે તમારી? 800 લોકોની. અને તમારી ઇન્કમ કેટલી થશે? 50 લાખ. ગુડ ઇન્કમ, રાઈટ. બીજા વર્ષે અગર તમને 50 લાખની સ્ટેબિલિટી મળે છે તો ગુડ, રાઈટ. હવે ત્રીજા વર્ષે આ 800 લોકો કેટલા ટકા કામ કરે છે? એ પણ એમ કહે છે ભાઈ અમે ખાલી 0.10% જ કામ કરીએ, 0.12%. આખા વર્ષમાં 10 લોકોની ટીમ, રાઈટ. અગર 10 લોકોની ટીમ બનાવે છે તો કેટલા લોકો થાય છે? 8000. અને 8000 બન તો કેટલા લોકો, કેટલા રૂપિયા આવે? જે આપણે જોઈ લીધું હતું આગળ, 5 કરોડ રૂપિયા. પોસિબલ, રાઈટ. તો આ આખો પ્રોજેક્ટ છે. અહીંયા કોઈ ક્વેશ્ચન? ઓકે, ફાઇન. હવે જો વાત કરીએ કે ભાઈ કઈ રીતે સ્ટાર્ટ કરવું, રાઈટ. તો અહીંયા તમે જેટલા સીવીથી બિઝનેસ સ્ટાર્ટ કરો છો એ પ્રમાણે તમને અલગ અલગ આઈડી મળવાના છે. તમને ડિટેલ્સ તમને જાણવી હોય તો તમને જે લોકોએ ઇન્વાઇટ કરેલા છે એને તમે પૂછો કે ભાઈ હું તમને પ્રોડક્ટ અલગ અલગ રેન્જની બતાડી હતી. કોઈ 10,000 સીવીની હતી, કોઈ 25,000 સીવીની હતી, કોઈ 50,000 સીવીની છે, અહીંયા 1 લાખ સીવીનું પ્રોજેક્શન બતાવ્યું. તો સારી પ્રોડક્ટ લેવાથી, વધારે સીવીવાળી પ્રોડક્ટ લેવાથી ફાયદો શું? તો એ તમને ડિટેલ્સની અંદર બતાવશે કે ભાઈ શા માટે કેટલા સીવીથી પ્રોડક્ટ લેવી અને કઈ પ્રોડક્ટ લેવી, રાઈટ. હવે અહીંયા તમને કંપની બધો જ મેં તમને જે વાત કરી બધો સપોર્ટ આપે છે, રાઈટ. બ્રાન્ડ પાર્ટનર્સને જે કાંઈ સપોર્ટ, પ્રોડક્ટ રિસર્ચથી લઈને નવી પ્રોડક્ટથી લઈને A to Z વસ્તુ કોણ કરી રહી છે? કંપની. તમારે શું કરવાનું છે? જે તમને ગમે છે. શું ગમે છે આપણને? બોલવું, રાઈટ. એ આપણે કરવાનું છે. ક્લિયર અહીંયા સુધી, રાઈટ. હવે મેઇન વસ્તુ છે કે ભાઈ સ્ટાર્ટ, હું એમ કહીશ કે અગર આ પ્રોજેક્ટ તમને સારો લાગ્યો તો ઇમિડિયેટ સ્ટાર્ટ કરો. કેમ? કેમ કે આની અંદર કંઈ નુકસાન લાગ્યું તમને નથી, રાઈટ. આની તમને બેઝિક્સ તમને વાત કરું તો આ એક ઇનોવેટિવ સ્ટાર્ટઅપ છે ઇન્ડિયાથી. ઇનોવેટિવ લાગ્યું કે ન લાગ્યું? જેટલા લોકો નવા છે પહેલી વખત કંઈક સમથિંગ ઇઝ ન્યુ ઓર નોટ? ઓફકોર્સ એકદમ નવી વસ્તુ કંઈક છે, રાઈટ. બીજી વસ્તુ છે કે જ્વેલરી જે છે એ એક તો ટ્રેડિશન હતું જ. તે જ્વેલરી તો મેં તમને જેમ કીધું એમ કે આ મારા તમારા જન્મ પહેલા ઘરમાં જ્વેલરી હતી, પણ નવું શું છે તો કે જ્વેલરી લેતા લેતાની સાથે તમને જે બિઝનેસ મળે છે, રાઈટ. સો ઓપોર્ચ્યુનિટી ઇઝ ન્યુ. બાઇંગ કરવું એ તો આપણું ટ્રેડિશન હતું, રાઈટ. ત્રીજી વસ્તુ હતું કઈ પ્રોડક્ટ છે? ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર મોસ્ટ ડિમાન્ડેબલ પ્રોડક્ટ આવી. આ પ્રોડક્ટને વેચવા જવી પડે તમારે નહીં. તમારે શું કરવાનું છે? લોકોને ખાલી જાણ કરવાની છે, રાઈટ. ત્રીજી વસ્તુ હતી ક્વોલિટી અને ટ્રસ્ટ, રાઈટ. ઘણી બધી પ્રોડક્ટ્સની અંદર ઘણા બધા દાવા કરવામાં આવે કે આ પ્રોડક્ટ ખાવાથી તમારે પેટમાં પાચન શક્તિ આમ થશે, આ ખાવાથી આમ થશે. કોઈ એનું પ્રૂફ નથી, રાઈટ. હું તમને માટી આપું, તમને પેટમાં દુખતું હોય માટી આપું તોય તમને મટી જાય, કેમ કે 100માંથી 5 જણાને તો અસર થતી જ હોય, સારી અસર, પોઝિટિવિટી થતી જ હોય, રાઈટ. આ પ્રોડક્ટ છે, ટ્રસ્ટેબલ પ્રોડક્ટ છે, ક્વોલિટી પ્રોડક્ટ છે અને એસેટ પ્રોડક્ટ છે, રાઈટ. ફ્લેક્સિબલ બિઝનેસ પ્લાન. ફ્લેક્સિબલ લાગ્યો બિઝનેસ પ્લાન? કોઈ કન્ડિશન, આઝાદી સાથે કામ કરી શકો, રાઈટ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હતું શું હતું? સપોર્ટ, રાઈટ. અહીં અમે એક એવી ટ્રેનિંગ સપોર્ટ બનાવીએ છીએ, રાઈટ, જેનું નામ છે અમારું સ્પાર્ક. આ અમારી એક સિસ્ટમ છે અને સ્પાર્કનો મિનિંગ છે સપોર્ટ પીપલ એન્ડ રેઝ કાઇન્ડનેસ. લોકોને મદદ કરો અને રેઝ, કાઇન્ડનેસને રેઝ કરો. અત્યારે કાઇન્ડનેસ એટલે શું? દયા ભાવનાની વાત કરીએ તો મરી પરવાની છે કાઇન્ડનેસ કોઈમાં છે? નથી, રાઈટ. તો અમે એને રેઝની વાત કરીએ છીએ. તો અમે એના માટે એક સુપર સ્ટ્રોંગ સિસ્ટમ બનાવેલી છે. અને મોસ્ટ વસ્તુ જે છે કે હવે અમે લોકો નવા નથી રહ્યા, રાઈટ.
અમારી 1 વર્ષની જર્ની પૂરી થઈ છે અને 1 વર્ષની અંદર અમારી પાસે એવા ઘણા બધા બ્રાન્ડ પાર્ટનરો બન્યા છે કે જે મહિને લાખ રૂપિયા કમાતા થઈ ચૂકેલા છે, રાઈટ? તો ઇટ્સ પ્રૂવન પ્રોજેક્ટ, રાઈટ? સો ક્લિયર એટલી વસ્તુ, રાઈટ? અહીંયા સુધીમાં કોઈ ક્વેશ્ચન્સ નહીં? ઓકે. પણ જો તમને આ પ્રોજેક્ટ સારો લાગ્યો હોય તો હું 3 વસ્તુ, આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાના 3 રસ્તા છે જે હું તમને બતાવું છું, રાઈટ? સૌથી પહેલી વસ્તુ શું છે? કોઈ નુકસાન લાગ્યું તમને આખા પ્રોજેક્ટમાં? નહીં, પણ એક નુકસાન છે હું તમને જે બતાડું. છે નુકસાન કોઈ? નથી ને, રાઈટ? એ જે નુકસાન છે શું છે? જે છે કોસ્ટ ઓફ ડિલે. તમે જેટલું મોડું કરશો એટલું આ બિઝનેસમાં તમને નુકસાન છે. કઈ રીતે? એક્ઝામ્પલ, શું નામ તમારું બેન? કાજલબેન. કાજલબેન, તમને કોણે ઇન્વાઇટ કર્યા? હાર્દિકભાઈ, બરોબર છે. તમને હાર્દિકભાઈએ કીધું અત્યારે કે ભાઈ આવો કાજલબેન, સારો એવો બિઝનેસ છે ને આપણે આ બિઝનેસ કરીએ, રાઈટ? પણ તમે વિચારો છો કે હાર્દિકભાઈને કહેશો કે હાર્દિકભાઈ એક કામ કરું, હું તમને વિચારીને કાલે જવાબ આપું, તો કાલ સુધી શું હાર્દિકભાઈનો બિઝનેસ બંધ કરી દેશે? નહીં, એ તો એનો બિઝનેસ ચાલુ જ રાખવાના છે, રાઈટ? અત્યારે તમને એને કાજલબેનને વાત કરી, માની લો કે બપોર પછી કોઈ કલ્પનાબેનને વાત કરે છે, રાઈટ? અને કલ્પનાબેને જોયું કે નહીં, મને તો લાઈફમાં હું જે કંઈ ગોતતી હતી એ જ વસ્તુ આ મળી. ગોતતા હતા લાઈફમાં સારી વસ્તુ, ગોતતા હતા તમે બધા લોકો, રાઈટ? તો કલ્પનાબેનને જોયું કે નહીં, આ તો બહુ સારી વસ્તુ છે, મારે આ કરવી છે. એ ઇમિડિયેટ ડિસિઝન લેશે અને કલ્પનાબેન એમ કહેશે કે એક કામ કરો કે આ બિઝનેસ આપણે કરીએ, રાઈટ? તો કલ્પનાબેન અહીં આવી ગયા અને તમે કાલ સવારે ઘરે ફેમિલી સાથે ચર્ચા કરીને પછી હાર્દિકભાઈને કહેશો કે હાર્દિકભાઈ બિઝનેસ બહુ સારો છે, આપણે બિઝનેસ શરૂ કરીએ. તો હાર્દિકભાઈ તમને ક્યાં પ્લેસમેન્ટ આપશે? કલ્પનાબેનની નીચે. અહીંયા આવશે કાજલબેન, બરોબર? ખરેખર કાજલબેનની ઓપોર્ચ્યુનિટી ક્યાં મળી હતી? પહેલા મળી હતી, પણ કાજલબેને ડિસિઝન લીધું નહીં, રાઈટ? કાજલબેન વિચારશે કંઈ નહીં, શું ફરક પડે, એક જણા ઉપર છે અને વાતે રેટ છે, એકમાં કંઈ ફરક નથી પડતો. પણ બ્યુટી શું છે આ બિઝનેસની? હવે કાજલબેન કામ શરૂ કરશે, કામ કરશો ને, બિઝનેસમાં આવશો તો કામ કરવાના છો, રાઈટ? હવે માની લો કે કાજલબેને 1 વર્ષની અંદર 1000 લોકોની ટીમ બનાવી, રાઈટ? તો આ 1000 લોકોનો બેનિફિટ કલ્પનાબેનને ફ્રી ઓફ કોસ્ટમાં મળ્યો. એના માટે કલ્પનાબેને કોઈ મહેનત કરી નહીં. એને શું કર્યું? ડિસિઝન વહેલા લીધું, રાઈટ? પણ માની લો કે કાજલબેન અહીંયા હોત તો કલ્પનાબેન જે કાંઈ કામ કરે તે બધું જ તે કાજલબેનને પ્રોફિટ મળે, રાઈટ? એટલે અમે આ બિઝનેસમાં કહીએ છીએ, રાઈટ, કે અગર તમને આ પ્રોજેક્ટ સારો લાગે છે, રાઈટ, તો સ્ટાર્ટ ક્વિકલી, નોટ બ્લાઇન્ડલી, આંધળુથી નહીં, પણ ઝડપથી સ્ટાર્ટ કરો. જે કાંઈ સવાલ છે તમને જેને ઇન્વાઇટ કર્યા છે એની સાથે બેસો, પૂછો, કરવું છે તો યસ, નથી કરવું તો નો. ક્લિયર? તો આ પહેલી વસ્તુ હતી જે હતું કોસ્ટ ઓફ ડિલે. બીજી વસ્તુ છે કે આ બિઝનેસ જે છે ને, અત્યારે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ હાર્ડવર્ક છે. તમે જે કંઈ કરો છો લાઈફમાં એ હાર્ડવર્ક છે કે નહીં? રાઈટ? આ બિઝનેસ એ સ્માર્ટ વર્ક છે. તો કયું કામ કરાય અત્યારે? સ્માર્ટ વર્ક. તો સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એની વાત તમને કરું, રાઈટ? તો સ્માર્ટ વર્કની અંદર માની લો કે મેં તમને જે વાત કરી હતી, અલગ અલગ સીવીથી અલગ અલગ બિઝનેસ શરૂ થાય છે. કે ભાઈ તમે 10,000 સીવીથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો, કે ભાઈ 25,000 રૂપિયાથી કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એક્ઝામ્પલ તરીકે, રાઈટ? તો એક્ઝામ્પલ કાજલબેન એવું નક્કી કરે છે કે ચલો આપણે 25,000 બિઝનેસથી શરૂ કરીએ. હવે કાજલબેન કોઈને વાત કરશે તો અહીંયા પૈસા આવશે. તો કાજલબેને એક વખત મહેનત કરી, એક વખત પૈસા આવ્યા, રાઈટ? તો કાજલબેને શું કામ કર્યું? સ્માર્ટ કામ કર્યું. જે કાંઈ અત્યારે હાર્ડવર્ક કરે છે એની કરતા તો સ્માર્ટ વર્ક કામ કર્યું, રાઈટ? પણ ગીતાબેન જે છે ઇન્ડસ્ટ્રીના અનુભવી છે. ગીતાબેનને ખબર છે કે નેટવર્ક ઇન્ડસ્ટ્રીની અંદર સ્માર્ટ કરતા કયું કામ કરાય? સ્માર્ટર. કઈ રીતે? તો કે ગીતાબેને 25,000 સીવીથી પ્રોડક્ટ પરચેસ કરી. તો 25,000 સીવીથી પ્રોડક્ટ કરે છે, અહીંયા તમે 10,000 સીવીથી પ્રોડક્ટ પરચેસ કરો છો તો તમને એક બિઝનેસ ટ્રેકિંગ સેન્ટર મળે છે, એક આઈડી તમને મળે છે. પણ ગીતાબેને શું કર્યું? એને તો સારી પ્રોડક્ટ લીધી. એમને ખબર છે કે ભાઈ સોનું તો સસ્તું તો છે નહીં, રાઈટ? તમે થોડી વ્યવસ્થિત પ્રોડક્ટ પરચેસ કરી, 25,000 સીવીની લીધી, તો કંપની શું કરશે? તમને 3 આઈડી આપશે, રાઈટ? કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે ગીતાબેન એવું કર્યું કે પોતાનો એક આઈડી અહીંયા મૂક્યો, રાઈટ? બીજો આઈડી ગીતાબેન અહીંયા મૂક્યો, ગીતાબેન 1 અને ગીતાબેન 2, તો 3 આઈડી થઈ ગયા. હવે ગીતાબેન અહીંયા કોઈ પણ લાવશે તો એનો બેનિફિટ શું થશે? આ સેમ આઈડીના પૈસા અહીંયા આવશે, આ સેમ કામના પૈસા અહીંયા આવશે. ગીતાબેને મહેનત કેટલી વખત કરી? એક વખત. પ્રોફિટ કેટલી વખત આવ્યો? 2 વખત. આને કામ સ્માર્ટર કહેવાય, રાઈટ? પણ પેલા સાહેબ કહે છે કે નહીં, અત્યારે તો કામ મહેનત કરી કરીને થાકી ગયા, હવે કંઈક સારું જોતું છે, સ્માર્ટ નહીં. અત્યારે શેનો જમાનો છે? સ્માર્ટેસ્ટનો, રાઈટ? તો અહીંયા તમારું ત્રીજો ઓપ્શન છે કે તમે સ્માર્ટેસ્ટ કામ કરી શકો છો. કઈ રીતે? કે ભાઈ તમે પ્રોડક્ટ લીધી કે ભાઈ ચાલો આવનારા ભવિષ્યની અંદર ઘરે કોઈ પ્રસંગ આવવાનો છે તો અત્યારે એક ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. સોનું તો જ્યારે લ્યો ત્યારે સસ્તું જ છે ને, સોરી, લ્યો ત્યારે
મોંઘું હોય પણ લઈ લીધા પછી સસ્તું થાય છે. આ સોનાનો નિયમ છે, રાઈટ? તો તમારે અત્યારે જરૂર નથી પણ તમે લઈ લીધું. તમે 50,000 સીવીથી કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો, રાઈટ? તો કંપની તમને કેટલા આઈડિયા આપે છે? 7 આઈડિયા આપે છે, રાઈટ? શું નામ તમારું સર ફરી? શૈલેષભાઈ. તો શૈલેષભાઈ 7 આઈડીથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો. શૈલેષભાઈ આ બિઝનેસ આખો સ્ટ્રેટેજિકલ બિઝનેસ છે, બુદ્ધિ વાપરવાનો બિઝનેસ છે, રાઈટ? શૈલેષભાઈ શું કર્યું કે શૈલેષભાઈ પોતાનું એક આઈડી અહીંયા મૂક્યું, રાઈટ? બીજું આઈડી અહીંયા મૂક્યું, શૈલેષભાઈ ત્રીજું આઈડી અહીંયા મૂક્યું, ચોથું આઈડી અહીંયા મૂક્યું, પાંચમું અહીંયા અને છઠ્ઠું. 7 આઈડી થઈ ગયા. હવે શૈલેષભાઈ કોઈને કામ વાત કરવાની શરૂઆત કરી, રાઈટ? સપોઝ અહીંયા કોઈને શૈલેષભાઈ એક્સ ને વાત કરીએ તો આ કામના પૈસા અહીંયા આવશે, આ સેમ કામના પૈસા અહીંયા આવશે, આ જ કામના પૈસા અહીંયા આવશે અને આ જ કામના પૈસા અહીંયા આવશે. શૈલેષભાઈ મહેનત કેટલી વખત કરી? એક વખત. પૈસા કેટલી વખત આવ્યા? 4 વખત. હવે તમે નક્કી કરો કે આ 3 માંથી કયું કામ કરે. બધી જગ્યાએ મહેનત કેટલી છે? સરખી, પણ પ્રોફિટ અલગ અલગ છે, બરોબર છે? એટલે અમે કહીએ છીએ કે તમે જે કંઈ બિઝનેસ કરવો છે, રાઈટ, સમજી વિચારીને તમે શરૂ કરો. બિઝનેસ કરવો છે તો સમજી વિચારીને શરૂ કરો. ટ્રાય કરવી છે તો તમે એક આઈડીથી શરૂ કરો, રાઈટ? પણ હું તમને અગર તમે મને પૂછો તો હું તમને રેકમેન્ડ કરીશ કે અગર તમારું ફાઇનાન્શિયલ કેપેસિટી 25,000 સીવીની છે તો તમે અહીંથી સ્ટાર્ટ કરો, 7થી. કેમ કે તમે અત્યારે શરૂ કરી દીધું છે, તમે થોડું સ્ટ્રેસ કરશો, રાઈટ? પણ ભવિષ્યમાં તમે આ 7 આઈડી નહીં લઈ શકો, અથવા તો તમારું પ્લેસમેન્ટ જ્યાં થઈ ગયું છે ત્યાં વચ્ચે તો કોઈ બીજો નહીં ઘૂસી શકે, રાઈટ? તો આ રીતે કામ તમે શરૂ કરો છો. અને લાસ્ટ વસ્તુ હું તમને કહું કે આ બિઝનેસ શેના માટે આપણે કરીએ છીએ? અર્નિંગ કરવા માટે, રાઈટ? તો અર્નિંગ કરતા પહેલા શું કરવું પડશે? લર્નિંગ કરવું પડશે, રાઈટ? તમે તમારા ફિલ્ડમાં માસ્ટર છો, તમે ડાયમંડને જોઈને નક્કી કરી શકો કે આમાં તળિયું આંખો છે, શું છે, આ છે, તે છે, રાઈટ? તમે જે ફિલ્ડમાંથી આવો છો એ ફિલ્ડના તમે કિંગ છો. સચિન તેંડુલકર છે, ક્રિકેટનો ધ ગોડ છે, પણ એને ગોલ્ફ રમવું હોય તો શીખવું પડશે, રાઈટ? તો આ બિઝનેસમાંથી અગર તમારે 3 કરોડ 5 કરોડ રૂપિયા કમાવા છે તો તમારે શું કરવું પડશે? શીખવું પડશે. અને શીખવા માટે કંપનીની પ્રોપર સિસ્ટમ છે. એટલે જો આ પ્રોજેક્ટ તમને સારો લાગ્યો હોય, રાઈટ, જો આ પ્રોજેક્ટમાં તમને ઇન્ટરેસ્ટ હોય, તમને એમ લાગતું હોય કે ના ચાલો લાઈફમાં એક એટેમ્પ વધારે કરીએ, લાઈફમાં ઘણી બધી મહેનત કરી લીધી છે, અત્યાર સુધી બહુ બધી મહેનત કરી શકે ને, જ્યાં હોય ત્યાં આપણે નવા નવા ઓપોર્ચ્યુનિટીમાં ટ્રાય કરી હોય છે, એક ટ્રાય વધારે કરીએ. જો તમે એવું થોડા ઘણા પણ પોઝિટિવ આ બિઝનેસને લઈને, મને નથી ખબર તમે કેટલા પોઝિટિવ છો, રાઈટ, પણ હું તમને મારા અનુભવ શેર કરીશ કે તમે 1% પણ આ બિઝનેસને લઈને પોઝિટિવ છો તો હું એક રિક્વેસ્ટ તમને કરીશ કે આ પ્રોજેક્ટ વિશે બહાર નીકળ્યા પછી કોઈને વાત નહીં કરતા. શું કરવા? કેમ કે આપણે એક કહેવત છે, અધકચરું જ્ઞાન ભયજનક છે, રાઈટ? તમે અત્યારે મેં તમને જે કાંઈ બતાવ્યું એ બધું જ તમને યાદ રહેશે નહીં. 50% યાદ રહ્યું છે. ઘરે જઈને પાણી પીશો એટલે શું થશે? બીજું 50% ભૂલી જશો. કોઈને વાત કરવા જશો એટલે શું થશે? પાછું બધું ભૂલી જશે. કેટલું યાદ રહેશે? 2%. શું કહેશે કે મને હાર્દિકભાઈ લઈ ગયા હતા એક જગ્યાએ, જ્વેલરી બતાવી, એક જ્વેલરી લેવાની છે અને વર્ષે 5 કરોડ રૂપિયા મળે, રાઈટ? એટલે સામેવાળો વ્યક્તિ શું કહે છે? જોજો ભાઈ મંદી બહુ ચાલે છે, હાર્દિકભાઈ તને કઈ સ્કેમમાં ન ફસાઈ દે, કહેશે કે નહીં, રાઈટ? તો આ પ્રોજેક્ટ આજે છે ફરારી ચલાવવાની છે, રાઈટ? ફરારી આમ ચાલી જાય, તમને 4 વ્હીલ આવડતી હોય તો ફરારી આવડી જાય નહીં, રાઈટ? તમારી ફરારી કોણ ચલાવશો? અમે ચલાવશું, તમે બાજુમાં બેસશો, રાઈટ? અમે તમને શીખવાડશું કઈ રીતે ચલાવવી. તમે જે દિવસે ડ્રાઈવર બની જશો, હમણાં જે દિવસે કોન્ફિડન્સ આવી જશે કે નહીં હવે તમે ઓકે છો, તો એ ફરારીનું શેરિંગ કોને આપશો? અમે તમને આપશું. ત્યાં સુધી તમારે કોઈને કંઈ વાત કરવાની નથી, જો તમને પસંદ આવ્યો હોય તો. ક્લિયર અહીંયા સુધી? ઓકે. સો ઓલમોસ્ટ મારું પ્રેઝન્ટેશન પૂરું થઈ ચૂક્યું છે. તમને કોઈ પણ સવાલ હોય તો તમે કરી શકો છો. છે કોઈ સવાલ? રાઈટ. પરફેક્ટ. બહુ પરફેક્ટ શૈલેષભાઈ, સમજી ગયા તમે. પરફેક્ટ છે. એ સિવાય બીજો કોઈને કંઈ? રાઈટ. સી આ એક ઓપોર્ચ્યુનિટી છે. મેં તમને કીધું એમ, હું તમને કોઈ ગેરંટી નથી આપતો તમે 5 કરોડ કમાશો, પણ એટલી ગેરંટી અમે ચોક્કસ આપશું કે તમે અમારી સાથે એસોસિએટ થશો તો 2 વર્ષ પછી આજે તમે જે મુશ્કેલીમાં હશો એ 100% એ મુશ્કેલીમાં તમે બહાર તો હશો જ તમે, રાઈટ? કેમ કે આપણે કેવી સિસ્ટમ બનાવી જઈ રહ્યા, એક એવું કલ્ચર ડેવલપ કરી રહ્યા છે, એક એવી પ્રોડક્ટ સાથે કામ કરી રહ્યા છીએ. ક્લિયર અહીંયા સુધી? ઓકે. થેન્ક યુ વેરી મચ.